धर्म के अनुसार सभी भगवानों में भगवान श्री कृष्ण जी के बाल गोपाल स्वरूप को सर्वाधिक पूजनीय माना जाता है। बेहद Okay, I think there was some minor issue, but now everything is clear. Yeah, તો આપણે આખો સેગમેન્ટ આખો પ્રોગ્રામ ટુ વે કમ્યુનિકેશનમાં કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી આપ બધા પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ દ્વારા દરેક વસ્તુને સમજી શકો. તો ખાસ હું વિનંતી કરીશ દરેકને કે આપના વિડીયો સ્ક્રીન્સ ઓન રાખશો. સાથે સાથે જેટલી પણ એક્ટિવિટી અહીંયાથી કરાવવામાં આવે એ બધી જ એક્ટિવિટી આપણે બાળક બનીને એન્જોય કરવાની છે, રાઈટ? એટલે જેટલું આપનું ઇન્વોલ્વમેન્ટ હશે એટલું આપણને દરેક વસ્તુ સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો આજ વાતની સાથે આપણે આપણી આજની આ વેબિનાર મીટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરી લઈએ કે આ 1-1.5 કલાક આપણા બધાના લાઈફ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે, ખૂબ ફ્રૂટફુલ રહે, ખૂબ અગત્યની વાતો આપ બધા સાથે શેર કરવાની છે. તો ચાલો શરૂ કરીએ બાળક બનીને. આપના બંને હાથ આ રીતે બિલકુલ રિલેક્સ ફ્રી કરી દો. સ્ક્રીન ઉપર આપના હાથ દેખાડો. આ હાથનો ઉપયોગ કરીને આપણે એક એક્ટિવિટી કરવાના છીએ. કેમ ગર્ભ સંસ્કાર જરૂરી છે એ વાતને આપણે સમજવાની શરૂઆત કરીશું આ બંને હાથોના મદદ દ્વારા. ઓકે, તો હું તમને જેમ કહું એમ તમારે કરવાનું છે. ઓકે, આ બંને હાથોનો ઉપયોગ કરવાનો છે અને ફરી એકવાર હું થોડું જોરથી સ્પષ્ટતા સાથે કહું છું કે હું જેમ કહું એમ આપ બધા કરજો. ઓકે, રેડી? યસ, વેરી ગુડ. ચાલો બંને હાથ માથા પર, હાથ ગાલ પર, હાથ કાન પર, હાથ ફોરહેડ પર, હાથ ગાલ પર, હાથ નાક પર, હાથ ગળા પર, હાથ હોઠ પર. શું થઈ રહ્યું છે? સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. મેં બધાને થોડું જોરથી સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે હું જેમ કહું એમ જ કરજો, પણ છતાં પણ થોડી વારમાં શું ગડબડ ચાલુ થઈ ગઈ? હું જેમ કરતો તો એમ તમે કરવા લાગ્યા, હું જે બોલતો તો એ તમે સાંભળતા નહોતા. સેમ આ જ વસ્તુ આપણા બાળકો સાથે પણ થવાની છે 5-7 વર્ષ પછી. તમે બધા જ તમારા બાળકોને કહેશો તું જીદ ના કર, તું આમ ના કર, તું તેમ ના કર, પણ એ શું કરશે? એ જેવું જોશે એવું કરશે, જેવું સાંભળશે એવું કરશે નહીં. એટલે ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત આપણા બધાને ખૂબ જ સ્પષ્ટતાથી એક વાત સમજાવે છે, ચાઇલ્ડ સી, ચાઇલ્ડ ડુ. બાળક જેવું જોવે છે તેવું અનુસરણ કરે છે, રાઈટ? એટલે જો આપણે બાળકની અંદર સારા સંસ્કારો લાવવા ઈચ્છીએ છીએ, બાળક આળસુ ન બને, ભણવામાં હોશિયાર થાય, તંદુરસ્ત બને, આ બધું જ જો આપણે બાળક પાસેથી ઈચ્છીએ છીએ તો એ વસ્તુઓ આ 9 મહિના દરમિયાન આપણે અનુસરવી પડશે. આપણે જેવું ફોલો કરીશું એવું જ બાળકમાં આવવાનું છે, રાઈટ? તો આ વાત આજથી હજારો વર્ષ પહેલા આપણા શાસ્ત્રોની અંદર ચરક સંહિતા, ભૃગુ સંહિતા, કાશ્યપ સંહિતા, મનુસ્મૃતિ, આ બધા ગ્રંથોની અંદર ગર્ભ સંસ્કારના વિચાર સાથે લખેલી છે. પણ કાળક્રમે એવો સમય આવ્યો કે હવે આપણે એ બધી વસ્તુઓને વાંચતા નથી, જાણતા નથી, એમાં બહુ ઊંડો રસ લેતા નથી, એટલે આપણને આખું સાયન્સ ખબર નથી. યસ, આ સાયન્સ છે, વિજ્ઞાન છે, કોઈ ધાર્મિક વાતો માત્ર નથી. અને એ ધાર્મિક વાતો ન હોવાના કારણે જ, એક પાવરફુલ સાયન્સ હોવાના કારણે જ એની ઇમ્પેક્ટ બહુ પાવરફુલ છે. અને આપણે ખરેખર ધન્યવાદ આપવા પડે આપણા ઋષિ મુનિઓને કે જે લોકો પણ એક વૈજ્ઞાનિક જ હતા. એમણે આ વાતોને માત્ર શાસ્ત્રો પૂરતી સીમિત નથી રહેવા દીધી, એને આપણા રિચ્યુઅલ્સમાં મૂકી દીધી છે. અને એનું પરિણામ છે કે આજે જાણે અજાણે પણ આપણા બધાના ઘરમાં ગર્ભ સંસ્કારનું વધતા ઓછા પ્રમાણમાં પાલન થાય છે. આશ્ચર્ય થાય છે ને આવું સાંભળીને, કેવું કેવી રીતે થઈ શકે? અમને તો ખબર જ નથી, અમને તો ગર્ભ સંસ્કાર શું છે એ નથી ખબર, તો આવું કેવી રીતે બની શકે? તો ચાલો કેવી રીતે આવું થાય છે એની હું તમને વાત કરું. જેવા તમે પ્રેગ્નન્ટ થયા અથવા પ્રેગ્નન્સી પ્લાનિંગની ચર્ચાઓ શરૂ કરી, અમુક ઇન્સ્ટ્રક્શન્સ તમને તમારા ઘરમાં મળ્યા.
તમારા ફ્રેન્ડ્સે આપ્યા, તમારા મોટાઓએ આપ્યા, રાઈટ? એ ઇન્સ્ટ્રક્શન્સ કયા કયા હતા? તો એમાં તમને એવું કહેવામાં આવ્યું હશે કે સારા પુસ્તકોનું વાંચન કરજો, તમારા રૂમમાં બાલગોપાલનો ફોટો લગાવવાનો અથવા ક્યુટ પ્યારા દેખાતા બચ્ચાઓના ફોટા લગાવજો, ખાવા પીવા પર ખાસ ફોકસ કરજો, ટ્રાવેલિંગ એવોઇડ કરજો. ઘણા બધા ઘરોમાં એવું કહેવામાં આવ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન અગર આપણા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો તમારે જવાનું નથી. પ્રેગ્નન્ટ લેડીઝ આર નોટ અલાઉડ ટુ ગો ધેર, રાઈટ? તો આવા જેટલા પણ ઇન્સ્ટ્રક્શન આપણને મળે છે, આ બધા જ ઇન્સ્ટ્રક્શન્સ ગર્ભ સંસ્કારના જ મુદ્દાઓ છે. પ્રશ્ન એટલો છે ખાલી કે આપણા પેરેન્ટ્સને પણ ઘણીવાર ખબર નથી હોતી કે આ ગર્ભ સંસ્કાર છે, એટલે એ આપણને સમજાવી નથી શકતા. એટલે પોસિબલ છે કે આ બધા જ રિચ્યુઅલ્સ આપણે કાં તો જબરજસ્તી ફોલો કરીએ છીએ કાં કંટાળામાં ફોલો કરીએ છીએ. આપણને અણગમો પણ થતો હોય છે આ બધા રિચ્યુઅલ્સને ફોલો કરવામાં. આવા બધા ઇન્સ્ટ્રક્શન્સ કે આમાંથી થોડા ઘણા ઇન્સ્ટ્રક્શન્સ શું તમને મળ્યા છે? જો મળ્યા હોય તો તમે ચેટ બોક્સમાં યસ લખીને રિપ્લાય કરજો. ફટાફટ બધાના યસ આવવાના શરૂ થઈ ગયા છે. હા, ગુડ. અર્પિતાજી, ખુશ્બુજી, કૃષ્ણાજી, દિવ્યાજી બધા જ કહી રહ્યા છે કે યસ. જયશ્રીજી છે, કોમલજી છે. યસ, આપણા બધાના પરિવારોમાં મોટા વત્તા પ્રમાણમાં, ઓછા વત્તા પ્રમાણમાં આ બધી જ વસ્તુઓને ફોલો કરાવડાવવામાં આવે છે. હવે આવું થવાની કારણે કેવું પરિણામ આવ્યું છે એ પરિણામ પણ આપણે જોઈએ. કદાચ આપણી નજર આ પરિણામ પર ક્યારેય નહીં પડી હોય. નાસાની અંદર 36% સાયન્ટિસ્ટ ઇન્ડિયન્સ છે. માઇક્રોસોફ્ટમાં 34% ટેકનિકલ એક્સપર્ટ્સ ઇન્ડિયન્સ છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, પેપ્સિકો જેવી મોટી મોટી કંપનીઓએ પોતાના કંપનીના સીઈઓ તરીકે ઇન્ડિયન એમ્પ્લોઈઝને હાયર કર્યા છે. શું કામ? દુકાળ પડ્યો તો? એમના દેશની અંદર સારા માણસો નહોતા અવેલેબલ? ના, એવું જરા પણ નહોતું. પણ થાય છે શું, જ્યારે પણ કોઈ એચઆર એજન્સી કોઈ પણ પ્રકારનું રિક્રુટમેન્ટનું કામ કરે છે, ત્યારે એ લોકો માત્ર ને માત્ર બુદ્ધિશાળી વ્યક્તિને ચેક કરે છે એવું નથી હોતું. સાથે સાથે મોરલ વેલ્યુઝ કોનામાં સારી છે, એથિકલ પ્રેક્ટિસીસ કોનામાં સારી છે, આવી બધી જ બાબતોનું વર્ણન ચેક કરવામાં આવે છે. અને ગર્ભ સંસ્કારના જાણે અજાણે થયેલા પાલનના કારણે ભારતીય વંશના લોકોની અંદર મોરલ વેલ્યુઝ, એથિકલ પ્રેક્ટિસીસ વધારે જોવા મળે છે. અને એનું જ પરિણામ છે કે આટલી મોટી મોટી કંપનીઓએ પોતાના દેશના માણસોને છોડીને ઇન્ડિયન વ્યક્તિઓ પર વધારે ટ્રસ્ટ કરવો પડે છે રિસ્પોન્સિબલ પોસ્ટ પર લેવા માટે. તો જો જાણે અજાણે ગર્ભ સંસ્કારના પાલનથી આવા ફાયદા થતા હોય, તો જો આપણે બધા એને પ્રોપરલી સમજી લઈએ, પરફેક્ટ રીતે ફોલો કરીએ, તો કેટલા અદ્ભુત પરિણામો મળી શકે. તો આ જ વાતને આજે આપણે સમજીશું 4 તબક્કામાં. પહેલો તબક્કો છે ગર્ભ સંસ્કારનું વૈદિક રહસ્ય સમજીશું. ત્યારબાદ આપણે સમજીશું ગર્ભ સંસ્કારના ફાયદા. કારણ કે ગુજરાતી બધું જ કરે, પણ જો ફાયદો ન હોય ને તો કાંઈ ન કરે. એટલે ગુજરાતી હોવાનો ધર્મ પણ આપણે નિભાવવો પડશે. ગર્ભ સંસ્કારના ફાયદા પણ આપણે સમજીશું. ત્યારબાદ ગર્ભ સંસ્કારની સાચી સમજ શું છે એ સમજીશું. અને અંતમાં ગર્ભ સંસ્કારનું પાલન કેવી રીતે કરી શકાય રોજે રોજ, એ પણ સંપૂર્ણ વાત આજે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા ગર્ભ સંસ્કારની વાતને સમજવા માટે આપણે એટલું તો ક્લિયર કર્યું કે આપણું વૈદિક વિજ્ઞાન છે, બરાબર. અને આપણા જે વૈદિક ઋષિમુનિઓ હતા વૈદિક કાળના, એ લોકો ખૂબ જ એક્સપર્ટ હતા. જે વસ્તુઓ આજનું મોડર્ન સાયન્સ હજી પણ નથી સમજી શક્યું, એ વસ્તુ એ લોકોએ આજથી હજારો વર્ષ પહેલા પ્રોપર રિસર્ચ કરીને પુસ્તકોમાં લખી દીધી છે, રાઈટ. તો હવે આપણને છતાંય કન્ફ્યુઝન એ થાય કે યાર આ બધું સાચું હશે કે નહીં, કારણ કે આપણે તો રહ્યા બધા 21મી સદીના માણસો, બુદ્ધિશાળી લોકો. વિજ્ઞાનમાં વાત આવે છે કે નહીં, લોજિકલી થાય છે કે નહીં, એવું જ્યાં સુધી ચેક ના કરીએ ને ત્યાં સુધી આપણને ક્યાંય મેળ પડે નહીં. તો ચાલો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સમજીએ કે ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત કેટલો પાવરફુલ છે. છતાં પણ આટલું બધું સમજવાનું ડિસ્કશન કરીશું, છતાં પણ આપણે એટલું તો સમજવાનું જ રહ્યું કે મોડર્ન સાયન્સ હજી પણ લાચાર છે. માત્ર 5-10% મુદ્દાઓને જ સમજી શક્યું છે ગર્ભ સંસ્કારના. પણ એ 5-10% મુદ્દાઓ પણ આપણે અત્યારે સમજીશું ને તો આપણું તો પેટ ભરાઈ જશે.
આપણને તો એમ થશે કે ના બરાબર છે, હવે તો ગર્ભ સંસ્કાર પાડવું જ પડે, હવે કોઈ છૂટકો નથી આના વગર. તો એ જે મુદ્દાઓ છે એમાંનો પહેલો મુદ્દો છે જે મોડર્ન સાયન્સે પ્રૂવ કર્યું છે, બાળકનું 80% મગજ, 80% બ્રેઇન માતાના ગર્ભમાં આ 9 મહિના દરમિયાન તૈયાર થઈ જાય છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે 100 બિલિયન્સથી પણ વધારે ન્યુરોન્સ એના મગજમાં બની ચૂક્યા હોય છે. જન્મ બાદ માત્ર 15% મગજ 3 વર્ષની ઉંમર સુધી બની જાય છે અને રેસ્ટ ઓફ ધ લાઈફ, બાકીનું આખું જીવન માત્ર 5% બ્રેઇન બને છે. હવે એ 5% બ્રેઇન ડેવલપમેન્ટ માટે આપણે બધા કેટલા એલર્ટ છીએ? મોટા ભાગની મમ્મીઓએ બાળકને કઈ સ્કૂલમાં મોકલવાનો છે, કયા સાહેબનું ટ્યુશન રખાવાનું છે, કઈ યુનિવર્સિટીમાં મોકલીશું, બધું પ્લાન કરી લીધું હશે. પપ્પાએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ બધું તૈયાર કરવાનું શરૂ કરી દીધું હશે, એસઆઈપી ચાલુ કરી દીધા હશે કે આ 10 વર્ષનો થશે ત્યારે આટલા પૈસા જોઈશે, 15 વર્ષે આટલા જોઈશે ને 20 વર્ષે આટલા જોઈશે. હવે વિચારો કે 5% બ્રેઇન ડેવલપમેન્ટ જ્યારે થવાનું છે, જે આપણા કંટ્રોલમાં નથી, એના માટે આપણે આટલા બધા એફર્ટ્સ કરીએ છીએ અને આ 80% ડેવલપમેન્ટ 9 મહિના દરમિયાન સંપૂર્ણ આપણા કંટ્રોલમાં છે, પણ આપણને એનું જ્ઞાન નથી, એટલે આ સમય કદાચ એમને એમ નીકળી જવાનો છે. તો આ વાત આપણા લાઈફમાં ન બને એવા જ કોઈક કારણથી આજે ભગવાને એવી પ્રેરણા કરી આ બધાને કે આ બધા પ્રોગ્રામમાં જોડાયા છો. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આ બધી જ વસ્તુઓને આપણે હજી ઊંડાણથી સમજીએ. જો 80% બ્રેઇન ડેવલપમેન્ટ થાય છે ત્યારે શું બને છે? તો દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બાળકના મગજમાં બને છે. 2 ન્યુરોન્સ કનેક્ટ થઈને સાયનેપ્સ નામની રચના બનાવે છે અને આ સાયનેપ્સની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે બાળક. ગર્ભમાં રહેલું બાળક સાંભળી શકે છે, સમજી શકે છે, અનુભવ કરી શકે છે અને ઇન્ફોર્મેશન પણ સ્ટોર કરે છે. આઈન્સ્ટાઈને પોતાના જીવનમાં 3 થી 4% મગજનો ઉપયોગ કર્યો હતો અને દુનિયાના સૌથી જીનિયસ વ્યક્તિ તરીકે ઓળખાયા. હવે 80% બ્રેઇન ડેવલપમેન્ટનું કામ મમ્માના હાથમાં છે, પપ્પાના હાથમાં છે. જો 80%માંથી તમે 5% બ્રેઇન ડેવલપમેન્ટ પણ જો સરખું કરી દો તમારા બાળકનું, તો નેક્સ્ટ જીનિયસ તમારા ઘરમાં હશે. તો આટલી પાવરફુલ ઓપોર્ચ્યુનિટી ભગવાને આપણને આપી છે, રાઈટ? તો અહીંયા આગળ કેમ માતા પિતાએ એલર્ટ થવાની જરૂર આવે છે? તો એલર્ટ થવાની જરૂર આવે છે એનું કારણ એ છે કે બાળક બધું જ સાંભળે છે, સમજે છે, સ્ટોર કરે છે, પણ બાળકના મગજમાં ફિલ્ટર સિસ્ટમ નથી. એટલે સાચું ને ખોટું શું એનો ભેદ બાળક જાણતો નથી. એટલે શું થાય છે કે ધારો કે તમે ટાઈમપાસ કરવા માટે કે થોડું મન ફ્રેશ કરવા માટે વોટ્સએપ ખોલ્યું, ફેસબુક ખોલ્યું અને કોઈ વિડીયો જોયો, કોઈ મેસેજ વાંચ્યો, તમે તમારી વિવેક બુદ્ધિથી નક્કી કરી લીધું કે આ સાચું હતું ને આ ખોટું હતું. પણ બાળક પાસે કોઈ ફિલ્ટર સિસ્ટમ નથી. તમે જે વાંચ્યું એ એઝ ઇટ ઇઝ એણે સ્ટોર કરી લીધું અને સાચું માનીને સ્ટોર કર્યું, કારણ કે અત્યારે એનું મગજ ખાલી છે. જે પણ કંઈ આવી રહ્યું છે તમારા થ્રુ આવી રહ્યું છે. અહીંયા બાળકની બિલીફ સિસ્ટમ બની રહી છે, એની હેબિટ્સ બની રહી છે, એના સ્વભાવો ડેવલપ થઈ રહ્યા છે અને એમાં આપણે જે નાખી રહ્યા છીએ એ જ જઈ રહ્યું છે. એટલા માટે આપણે વાંચીને નક્કી કરવું કે આ સારું છે કે ખોટું એના કરતા બેટર છે કે એવું જ વાંચવું કે એવું જ જોવું કે જે આપણને પહેલેથી ખબર હોય કે આ સારું છે. એટલે તમને એવું કહેવામાં આવ્યું હતું કે સારા પુસ્તકો વાંચજો. એટલે તમને મરણ પ્રસંગમાં જવાની ના પાડવામાં આવી છે, કારણ કે જો તમે એવી જગ્યાએ જશો તો સ્ત્રીઓનો સ્વભાવ સાહજિક રીતે ઇમોશનલ છે. તમને રડવું આવે, દુઃખી થઈ જાઓ અને એ દુઃખની ભાવના 10-15 દિવસ, મહિનો પણ ટકે અને એટલો સમય તમે જેટલો ટાઈમ દુઃખી રહો એટલી ઇમ્પેક્ટ બાળક પર આવે, કારણ કે તમારા ખુશ રહેવાની, તમારા દુઃખી થવાની બધી જ ઇમ્પેક્ટ બાળક પર પડે છે. આપણે જેવું વર્તન કરીએ છીએ એવું વર્તન બાળક એઝ ઇટ ઇઝ સ્ટોર કરે છે. એટલે બાળક 5 વર્ષ પછી, 7 વર્ષ પછી જે પણ પ્રશ્નો કરે, આપણને એનાથી જેટલી પણ કમ્પ્લેન્સ આવે એ કમ્પ્લેન્સ બાળકની નથી, માતા પિતાની છે. માતા પિતાએ જે કર્યું હતું એનું જ આ પરિણામ છે, રાઈટ? તો એટલા માટે આપણે અત્યારથી જાગૃત થવાનું છે. આપણે શું અપેક્ષા રાખીએ છીએ બાળક પાસેથી, એ વસ્તુ આપણે આ 9 મહિના દરમિયાન કરવાની છે. એટલું સિમ્પલ છે ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. એટલું જ સમજાવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતા પિતાએ ભેગા મળીને આ 9 મહિનાની યાત્રાને જોયફુલ બનાવવાની છે, પોઝિટિવ બનાવવાની છે અને સંસ્કારયુક્ત બનાવવાની છે.
જો આ 3 વસ્તુઓ તમે અચીવ કરી શક્યા, આ 3 વસ્તુઓને આધારિત દિનચર્યા તમે ફોલો કરી શક્યા, તમારી લાઈફસ્ટાઈલને આ 3 વસ્તુઓ સાથે કનેક્ટ કરી શક્યા, તો ગર્ભ સંસ્કારનું પાલન થઈ ગયું. બીજું કાંઈ જ લાંબુ કરવાની જરૂર નથી. હવે આ બધું કેવી રીતે થઈ શકે એ સમજતા પહેલા આપણે ગર્ભ સંસ્કારને લોજિકલી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જો મેડિકલ સાયન્સના ઘણા બધા ઉદાહરણો છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ આપણે માત્ર 2-3 મુદ્દાઓ ચર્ચા કરી, છતાં પણ આપણા બધાના મનની અંદર અત્યારે કેટલું બધું એક્સાઇટમેન્ટ આવી ગયું છે કે યાર આ કેટલું બધું પાવરફુલ છે. તો વિચારો કે જો બધા મુદ્દા સમજીએ તો ક્યાં જઈને અટકે. પણ ઘણા બધા મુદ્દા સમજવા કરતા શું કરવું જરૂરી છે ને એ સમજવું જરૂરી છે, રાઈટ? આનાથી વધારે એક્સાઇટમેન્ટ લાવીને પણ અંતે કરવાનું છે શું? ફોલો કરવાનું છે. તો આપણે એ ફોલો કરવાના મુદ્દા પર જ વધારે ફોકસ કરીશું, રાઈટ? તો હવે આપણે લોજિકલી ગર્ભ સંસ્કારને સમજવા માટે આપણા બટાકા મિત્રને યાદ કરીએ. તમે બધાને એક પોટેટો સાથે રાખવાનું કહ્યું હતું, રાઈટ? તો એ પોટેટોને અત્યારે આપણે સ્ક્રીન ઉપર દેખાડીશું બધા જ. તમારી પાસે જે પણ પોટેટો છે તમે હાથમાં લઈને બેઠા છો એ આમ સ્ક્રીન ઉપર અમને શો કરો. યસ, વેરી ગુડ. અત્યારે લોકડાઉનના ટાઈમમાં તો આ બટાકું જ આપણા બધા માટે તારણહાર છે, કારણ કે બીજું કાંઈ મળે ના મળે, બટાકો સ્ટોર પણ થઈ શકે ને ફટાફટ બની પણ જાય. યસ, કદાચ કોઈ બટાકું લેવાનું ભૂલી ગયા હોય તો જેમ મેં હાથમાં બટાકું પકડી રાખ્યું છે એમ તમે પણ બટાકું પકડી લો હાથમાં. યસ, વેરી ગુડ. તો હવે હું જેમ રિપીટ કરું એમ તમારે આ બટાકાને રિપીટ કરવાનું છે. એ જ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ બોલવાનું છે. ઓકે, તૈયાર છો બધા? વેરી ગુડ. હે બટાકા મહારાજ, તમે કેરી બની જાઓ ને. પ્લીઝ યાર, તમે આવી રીતે હસીને બોલશો ને તો એ નહીં માને. થોડું સિરિયસલી કહેવું પડશે, કારણ કે આપણે એને જેન્યુઅનલી અત્યારે બટાકામાંથી કેરીમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, હે બટાકા મહારાજ, તમે કેરી બની જાઓ ને. શું તમને લાગે છે કે આ બટાકું કેરી બની જશે આવું બોલવાથી? નથી લાગતું? તો પછી કેમ બોલ્યા? મેં તો ચા નથી પીધી. તમે પણ ચા નથી પીધી? કદાચ બધાને એવું લાગતું હશે કે આ કેમ આવી બધું કરાવડાવે છે. પણ શું શક્ય છે કે આ બટાકાને તું કેરી બની જાય એવું કહીએ તો એક કેરી બની જશે? એક દિવસ આખું આમ એક પગે ઉભા રહીને તપ કરીએ તો પણ આવું થઈ શકે? ના થઈ શકે. પણ મારી એવી ઈચ્છા છે કે મારે આ બટાકાને કેરી બનાવવી છે, તો શું કરવું પડે? જો કોઈ રાજકોટથી હોય ને તો એમ ના કહેતા કે કલર કરી દેવાનો, કારણ કે રાજકોટ વાળા બધા છે ને એમાં એન્જિનિયરિંગ માઇન્ડ વાળા હોય. આ જો ક્રિશાજી છે ને રાજકોટના જ લાગે છે. આવી ગયો એમનો જવાબ, કલર કરી દેવાનો. ક્રિશાજી, વાત તમારી બરાબર છે કે કલર કરી દેવાનો, પણ કલર કરવાથી શું એને કાપીશું તો અંદરથી કેરી બહાર નીકળશે? એને સ્મેલ કરીશું તો કેરીની સ્મેલ આવશે? નહીં આવે. મારે બટાકાને એકચ્યુઅલમાં કેરી બનાવવી છે. ઓકે ક્રિશાજી, આપ હિંમતનગરથી છો, પણ હિંમતનગરમાં પણ આપ કલર કરતા શીખી ગયા છો એમ ને? વેરી ગુડ, નો પ્રોબ્લેમ. પણ હવે આપણે આ બટાકાને એકચ્યુઅલમાં જો કેરીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? ખુશીજી કહે છે કે અગલી વાર કેરીના બીજ વાવવા પડે. પ્રિયંકાજી સરસ કહે છે કે પહેલા કીધું હોત તો અમે કેરી જ લઈને બેઠા હોત, પણ પ્રિયંકાજી કેરી નથી મારી પાસે, બટાકું છે, મારે બટાકાને કેરી બનાવી હતી, એટલે મેં તમને કેરી લઈને બેસવાનું ના કીધું. યસ ક્રિશાજી, તમે બિલકુલ સાચી વાત કરી, જે ખુશીજીએ પણ કરી કે બીજ કેરીના વાવવા પડે. એક્ઝેક્ટલી. જો ગર્ભ સંસ્કારની વાત પણ આપણને કંઈક આવું જ સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક સાચા સંત, મહાન સંતે આપણને ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત એક સરળ શબ્દ વાક્યમાં સમજાવતા એક સોનેરી સૂત્ર આપ્યું છે કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. મારે જો કેરી જોઈતી હોય ને તો જ્યારે મેં બીજ વાવ્યું હતું ને ત્યારે કેરીનું વાવવું પડે. હવે જન્મ લઈ લીધો એ વૃક્ષે અને પછી એના ફળ લાગી ગયા અને પછી હું બૂમો પાડું છું કે તું કેમ જિદ્દી છે, તું કેમ માનતો નથી, તું કેમ મોટાનું આદર નથી કરતો? તો ભાઈ ગર્ભમાં જે બીજ વાવ્યા હતા એ જ આવ્યા છે. તો ગર્ભમાં જો પ્રોપર બીજ વાવીશું તો જ આપણને કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે.
તો લોજિકલ દ્રષ્ટિએથી પણ આપણે ગર્ભ સંસ્કારને સમજી રહ્યા છીએ કે જો આપણને સારા બીજ જોઈતા હોય તો એ બીજ આપણે વાવવા પડશે ગર્ભાવસ્થા દરમિયાન. આવી અદ્ભુત વાત શાસ્ત્રોની અંદર 16 સંસ્કારોની પરંપરા દ્વારા પણ આપણને સમજાવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારોની પરંપરા છે અને આ પરંપરા પાછળ એક જ લક્ષ્ય છે કે જો એ 16 સંસ્કારો પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાનું જીવન જીવે તો એક સુખી, સમૃદ્ધ, સલામત જીવન જીવી શકે છે. અને આ 16 સંસ્કારોના જે સૌથી પહેલા 3 સંસ્કાર છે, પ્રાથમિક સંસ્કારો છે, એ 3 સંસ્કારોને આપણે ગર્ભ સંસ્કારના નામથી ઓળખીએ છીએ, જેની શરૂઆત થાય છે પહેલા સંસ્કારથી, ગર્ભાધાન સંસ્કારથી. ગર્ભાધાન સંસ્કાર એટલે કે કન્સીવ કરવાની પ્રોસેસ. કન્સીવ કરવા માટેની પ્રક્રિયાની આખી ગાઈડલાઈન અહીંયા આપેલી છે કે હસબન્ડ વાઈફે શું કરવું જોઈએ, કેવા વિચારો કરવા જોઈએ, કેવું ભોજન કરવું જોઈએ, કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ, ત્યાંથી લઈને કન્સીવ કરતા સમયે કેવું વાતાવરણ હોવું જોઈએ, કયા સમયે કરવું ઉચિત છે, આ બધી જ સ્પષ્ટતાઓ આપણા શાસ્ત્રોએ કરેલી છે. આ સિવાય થોડું વધારે ઊંડાણમાં એને સમજીએ તો આપણા શાસ્ત્રોએ કન્સીવ કર્યા પછી પ્રેગ્નન્સી દરમિયાન રોજે રોજ શું કરવું જોઈએ એની પણ વાત કરેલી છે. યસ ક્રિશાજી, બિલકુલ સાચી વાત કહી રહ્યા છો કે કન્સીવ કરવાથી લઈને ડિલિવરી થાય ત્યાં સુધી આ ગર્ભને આપણે બીજ જ સમજવાનું છે. જ્યારે આપણા હાથમાં આવી જાય છે ત્યારે અંકુરિત થયું, ત્યારે એ પૃથ્વીમાંથી બહાર નીકળ્યું એવું આપણે સમજીશું, રાઈટ? તો ગર્ભાધાનની પ્રક્રિયા પતી જાય પછી આવે છે પુંસવન સંસ્કાર, બીજા સંસ્કાર, કે જેનો એવો મતલબ થાય છે કે કન્સીવ કર્યા પછી ડિલિવરી સુધીના સમય સુધી માતા પિતાએ કેવું વર્તન કરવું, કેવી દિનચર્યા ફોલો કરવી. અને ત્રીજા સંસ્કાર આવે છે જે ડિલિવરીના થોડાક મહિનાઓ પહેલા આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, શ્રીમંત સંસ્કાર. આ સંસ્કારનું મહત્વ એ છે કે ડિલિવરી માટે સ્ત્રીને તૈયાર કરવી, માનસિક રીતે અને શારીરિક રીતે બંને. કારણ કે ડિલિવરીનો સમય ખૂબ જ પેઇનફુલ હોય છે, બહુ જ કોમ્પ્લિકેશન વાળો સમય હોય છે અને મોટાભાગની બહેનો આ સમયથી બહુ જ ગભરાતી પણ હોય છે, ટેન્શન પણ હોય છે. તો એ ટેન્શનને દૂર કરવા માટે, એ બીકને ભગાડવા માટે, શારીરિક રીતે ડિલિવરી માટે શરીર તૈયાર થાય, મન તૈયાર થાય પ્રેગ્નન્ટ લેડીનું, એના માટે શ્રીમંત સંસ્કાર હોય છે. તો આ રીતે આ 3 સંસ્કારોની રચના થયેલી છે. આજે આપણે આ બધા જ સંસ્કારોના ઊંડાણપૂર્વક સ્પષ્ટતા કરવાના છીએ કે જેથી આપણને આપણી લાઈફની અંદર આ જર્ની, આ બ્યુટીફુલ જર્ની જ્યારે એન્જોય કરવાનો અવસર મળ્યો છે તો આપણે એનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. તો આ હતી ગર્ભ સંસ્કારના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને લોજિકલ દ્રષ્ટિકોણને સમજવાની. હવે આપણે ગર્ભ સંસ્કારના કેટલાક ફાયદાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગર્ભ સંસ્કારનો જે સૌથી પહેલો ફાયદો છે એ આપણે સમજીશું પ્રહલાદની વાર્તા પરથી. આપણે બધાએ આ વાર્તા સાંભળેલી છે એટલે આ વાર્તાને હું રિપીટ નથી કરતો, પણ આ વાર્તાનું જે મુખ્ય હાર્દ છે એને આપણે ફોકસ કરીએ છીએ. પ્રહલાદ દાનવ કુળમાં જન્મ્યો હતો, છતાં પણ દેવ બાળક થયો. આવું ચમત્કાર ગર્ભ સંસ્કારના પાલનના કારણે સર્જાયો. જો કયાધુને ગર્ભ સંસ્કારના જ્ઞાન વિશે કાંઈ ખબર નહોતી, પણ એ પ્રેગ્નન્સી સમયે નારદ મુનિના આશ્રમમાં પહોંચી ગયેલી અને નારદ મુનિના આશ્રમમાં એને કોન્સ્ટન્ટલી પોઝિટિવ વાતાવરણ મળ્યું, સાત્વિક ભોજન કરવા માટે મળ્યું, ભગવાનના ભજન, કીર્તન, કથા, આવી જ બધી પ્રક્રિયાઓ થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી એણે નારદજીના આશ્રમમાં સાંભળી અને એનું પરિણામ આવ્યું કે ગર્ભમાં જન્મ લઈ રહેલા પ્રહલાદને પણ આ જ સંસ્કારો મળ્યા અને ચમત્કાર સર્જાયો કે એક રાક્ષસના ઘરમાં પણ ભગવાનનો ભક્ત જન્મ્યો. તો આ વાત આપણા બધાના મનમાં એક સ્પષ્ટ મેસેજ આપે છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતા પિતાની અંદર જે સંસ્કારો નથી, જે ગુણો નથી, એવા ગુણો પણ જો આપણે બાળકમાં લાવવા હોય તો ગર્ભ સંસ્કારના યોગ્ય પાલન દ્વારા એ લાવી શકાય છે. ગર્ભ સંસ્કારનો બીજો ફાયદો આપણે સમજીએ શિવાજી અને જીજાબાઈના પ્રસંગ ઉપરથી. જીજાબાઈ જ્યારે ગર્ભવતી હતા ને ત્યારે ખૂબ જ અઘરી પરિસ્થિતિ હતી એમની આસપાસ. મુઘલ સામ્રાજ્યનું કોન્સ્ટન્ટલી મરાઠા સામ્રાજ્ય પર એટેક ચાલતો હતો. એ લોકો ગમે ત્યારે યુદ્ધ કરતા હતા. હવે ઓલમોસ્ટ જીજાબાઈની આસપાસ મૃત્યુની પરિસ્થિતિ હતી, મોત ગમે ત્યારે એમના માથે ડંકા વગાડે એવી પરિસ્થિતિ હતી.
આવી નેગેટિવ પરિસ્થિતિમાં પણ જીજાબાઈએ આ નેગેટિવ વિચાર ગર્ભમાં જન્મ લઈ રહેલા શિવાજી સુધી ન પહોંચવા દીધા. આનું ઉલટું કર્યું. એની જગ્યાએ એમણે નેગેટિવિટી અને ભયની જગ્યાએ શિવાજીને શૂરવીરતાના હાલરડા સંભળાવ્યા. કોન્સ્ટન્ટલી એમણે જીજાબાઈએ શિવાજીને સંદેશો આપ્યો કે બેટા, તારો જન્મ મુઘલ સામ્રાજ્યના સર્વનાશ માટે થવાનો છે. તારે મરાઠા સામ્રાજ્યને આખા ભારતમાં બધે જ ફેલાવી દેવાનું છે. તો જે માતાએ મોતના ભયને પણ ગળી લીધો, એની સામે બખ્તર પહેરી લીધું અને પોતાના સંતાનને પોઝિટિવિટી, શૂરવીરતાના બીજ વાવી આપ્યા. આ છે ગર્ભ સંસ્કારનો પાવરફુલ ફાયદો. બીજો કે આપણા ઘરની અંદર, આપણા આસપાસની અંદર ગમે તેટલું નેગેટિવ વાતાવરણ હોય, ઘણીવાર આપણા વિચારો જ નેગેટિવ હોય છે, આપણો સ્વભાવ એવો થઈ ગયો હોય છે કે જેના કારણે નેગેટિવિટી ક્રિએટ થતી હોય છે. પણ માતાની અંદર એટલી કેપેસિટી છે, ભગવાને માતાને વિધાતાનું બિરુદ એટલા માટે જ આપ્યું છે કે એ આ કરવા સક્ષમ છે. ગમે તેટલી નેગેટિવિટી આજુબાજુ કેમ ના હોય, એ ધારે, માતા ઈચ્છે તો એ નેગેટિવિટીને રિડ્યુસ કરીને બાળકને પોઝિટિવિટી ચોક્કસ આપી શકે છે. ઘરના નાના મોટા પ્રશ્નો, આપણા સ્વભાવના નાના મોટા પ્રશ્નો, આર્થિક પ્રશ્નો કે આ કોરોના જેવા બીમારીના પ્રશ્નો, આ કોઈની તાકાત નથી કે માતાના જનૂન સામે ટકી શકે. માતા એકવાર નક્કી કરી લે ને કે કોઈ પણ નેગેટિવિટી મારા બાળક સુધી નહીં પહોંચે તો એ ન જ પહોંચે. રાઈટ? તો આ વાત જીજાબાઈએ આપણા બધાને ખૂબ સ્પષ્ટતા સાથે સમજાવી છે. ત્રીજું ઉદાહરણ આપણે લઈશું અભિમન્યુ અને સુભદ્રાનું. આપણે બધા જ જાણીએ છીએ કે અભિમન્યુએ ચક્રવ્યૂહના કોઠા ભેદવાનું જ્ઞાન કૃષ્ણ ભગવાન પાસેથી માતાના ગર્ભમાં જ શીખી લીધું હતું. પણ શું આ પ્રસંગ સાંભળતા કે વાંચતા સમયે ક્યારે આપણા મનમાં એવો વિચાર આવ્યો છે કે કૃષ્ણ ભગવાનને શું ઉતાવળ આવી હશે? એમણે થોડો વેઇટ ના કરવો જોઈએ કે અભિમન્યુ થોડો મોટો થાય, 5 વર્ષનો થાય, પછી એને એબીસીડી શીખવાડે, એકડો બગડો શીખવાડે, યુદ્ધ નીતિની વાત તો પછી આવે. કૃષ્ણ ભગવાન કંઈક જુદો સંદેશો આપવા માંગતા હતા. એ આપણા બધાને સ્પષ્ટ કરવા માંગતા હતા કે માત્ર એબીસીડી કે એકડો બગડો નહીં, યુદ્ધ નીતિ જેવી સ્ટ્રેટેજિકલ પ્લાનિંગ પણ ગર્ભમાં જ શીખવાડી શકાય છે. કારણ કે મોડર્ન સાયન્સે પણ આ વાતને પ્રૂવ કરતા એવું રિસર્ચ કર્યું છે કે ગર્ભમાં બાળક જે પણ કંઈ શીખે છે એ વસ્તુઓ મોટા ભાગે એને લાઈફ લોંગ યાદ રહે છે. પણ જન્મ બાદ જો તમે એને કંઈ પણ શીખવાડો છો તો એ વાત 3 પ્રકારની મેમરીમાં ડાયવર્ટ થઈ જાય છે: શોર્ટ ટર્મ મેમરી, મિડ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી. એટલે જન્મ પહેલા શીખવાડેલી બાબતો લાઈફ લોંગ યાદ રહેવાની શક્યતા વધારે છે, જ્યારે જન્મ બાદ શીખેલી વાતો શીખવાડવા માટે 1000 ગણા વધુ પ્રયત્નો કરવા પડે છે. કારણ કે કોઈ પણ મેમરીમાં જઈ શકે, એ આપણા કંટ્રોલમાં હોતું નથી. એટલા માટે સારામાં સારી સ્કિલ્સ શીખવાડવા માટે પણ ગર્ભાવસ્થા શ્રેષ્ઠ સમય છે. હવે આમ આપણે બધા એવું જાણીએ છીએ કે મહાભારતને એવોઇડ કરવું જોઈએ એટલીસ્ટ પ્રેગ્નન્સી દરમિયાન, કારણ કે એમાં નેગેટિવિટીની વાતો છે, યુદ્ધની વાતો છે. આપના પરિવારોમાં પણ આપને આ બધા ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા હશે. પણ ગુજરાતના જ એક પિતાને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે મહાભારતના પ્રસંગો પોતાની ગર્ભવતી પત્નીને થોડાક વર્ષો પહેલા સંભળાવ્યા. અને આવું કરવાનું પરિણામ એવું આવ્યું કે બાળક આજે મોટો થઈ ગયો છે અને એ બાળકને આખું વિશ્વ ઓળખે છે. શું તમે ઓળખો છો એ બાળકને? જો તમે ઓળખતા હો તો તમે એ બાળકનું નામ લખીને ચેટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. યસ પ્રિયંકાજી, ચાંદનીજી, ક્રિશાજી, બિલકુલ સાચી વાત કહી રહ્યા છો આપ. નરેન્દ્રભાઈ મોદીની જ આપણે વાત કરી રહ્યા છીએ. જ્યારે એમના પિતા દામોદર દાસજી એમની પત્નીને મહાભારતના પ્રસંગો સંભળાવતા હશે ત્યારે કદાચ એમના મનમાં સ્પષ્ટતા નહીં હોય. પણ આપ બધાને જાણીને આશ્ચર્ય થશે કે નરેન્દ્રભાઈ મોદીના પૂરા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી નથી. તો એમનામાં પોલિટિકલ નેચર, પોલિટિકલ સેન્સીસ કેવી રીતે ડેવલપ થઈ? તો એનું કારણ છે મહાભારત. મહાભારત વિશ્વનું પોલિટિકલ સાયન્સનું સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. જે બાળક ગર્ભમાં જ પોલિટિકલ સાયન્સ પર પીએચડી કરીને આવ્યો હોય
એ પોલિટિક્સનો બેતાજ બાદશાહ ન બને એમાં ક્યાં શંકા છે, રાઈટ? તો આવી બધી અદ્ભુત ઘટનાઓ ગર્ભ સંસ્કારના પાલન દ્વારા બની રહી છે. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ લેટેસ્ટ સમયમાંથી જ. આ બંને વ્યક્તિઓને પણ આપ ઓળખો છો, સોનાક્ષી સિન્હા અને રીના રોય, રાઈટ? એક વર્તમાનકાલીન અભિનેત્રી છે અને એક 15-20 વર્ષ પહેલાની ખૂબ જાણીતી અભિનેત્રી છે. આ બંને અભિનેત્રીઓ વચ્ચે કોઈ જ સંબંધ નથી, માતા પુત્રી પણ નથી, માસી ફોઈ કશું જ નથી એકબીજાના. છતાં પણ જુઓ બંનેનો ચહેરો મળતો આવે છે. આંખ, નાક, કાન, તમે એમના સ્માઇલ, ફેસ એક્સપ્રેશન્સ બધું જ જો નોટિસ કરશો ને તો ઓલમોસ્ટ સિમિલારિટી જોવા મળે છે. યસ, ઓલમોસ્ટ ઝેરોક્સ કાઢી હોય ને એવું ફિલિંગ આવે છે. હવે નોર્મલી ઝેરોક્સ કોની નીકળે? મમ્મી પપ્પામાંથી બાળકની નીકળે. પણ રીના રોય સોનાક્ષી સિન્હાની મમ્મી તો નથી, એના ફેમિલીમાં પણ ક્યાંય કોઈ રિલેશન નથી. તો આવું કેવી રીતે બન્યું? તો આ વાત સોનાક્ષી સિન્હાના મમ્મી પપ્પા એટલે કે પૂનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હાને કોઈ પત્રકારે પૂછી. ત્યારે પૂનમ સિન્હાએ જવાબ આપ્યો કે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે રીના રોય અને શત્રુઘ્ન સિન્હાની એક ફિલ્મ ડાયરેક્ટ થઈ રહી હતી, એનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અને એ સમયે કંઈક એવી અફવાઓ ચાલતી હતી કે જેના કારણે કોન્સ્ટન્ટલી મારા મનની અંદર રીના રોય ફર્યા કરતી હતી. કોન્સ્ટન્ટલી મને રીના રોયના વિચારો આવ્યા કરતા હતા. અને એનું પરિણામ છે કે સોનાક્ષીનો ચહેરો રીના રોય જેવો આવ્યો છે. હવે કદાચ તમને આ પ્રસંગ સાથે રિલેવન્સ યાદ આવતું હશે કે કેમ તમને બાળગોપાલનો ફોટો લગાવવાનું કહેવામાં આવ્યું, કેમ તમને ક્યુટ પ્યારા દેખાતા બચ્ચાઓના ફોટોગ્રાફ લગાવવાનું કહેવામાં આવ્યું. કારણ કે જો મમ્મી માત્ર વિચારો કરે છે રીના રોયના, તો પણ રીના રોય જેવો ચહેરો આવી જાય છે. તો જો તમારા કમરામાં એ ફોટોગ્રાફ કોન્સ્ટન્ટલી લાગેલો રહેશે અને વારે વારે તમે એના દર્શન કરશો, એના વિચારો કરશો, તો માત્ર ચહેરો નહીં, એ વ્યક્તિના ગુણો પણ બાળકની અંદર ઉતરી આવશે, રાઈટ? તો આ બધી જ વસ્તુઓ ખૂબ જ કનેક્ટેડ છે. થોડાક બીજા એક્ઝામ્પલ લઈએ લેટેસ્ટ સમયમાંથી જ. આ જેટલા પણ ફોટોગ્રાફ્સ આપને દેખાઈ રહ્યા છે આ બધા જ ગર્ભ સંસ્કારની પ્રોડક્ટ્સ છે. ઝાકિર હુસેન અને સોનુ નિગમની જ વાત કરીએ તો સોનુ નિગમ જ્યારે એકવાર લતા મંગેશકરજી સાથે ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે એમણે આ વસ્તુ કન્ફેસ કરી હતી એમની સામે કે એમના મધર એમને કહ્યું હતું કે જ્યારે સોનુ નિગમ માતાના ગર્ભમાં હતા ત્યારે એમના મધર રેગ્યુલર બેઝિસ પર લતા મંગેશકરના ગીતો સાંભળતા હતા અને મનમાં ને મનમાં એવા સંકલ્પ કરતા હતા કે મારી આવનાર સંતાન પણ લતા મંગેશકર જેવું સારું ગાય તો કેટલું સારું. અને આ વિચાર એમણે પ્રેગ્નન્સી દરમિયાન થ્રુઆઉટ કર્યો અને એનું પરિણામ છે કે સોનુ નિગમ ભારતના મેલ સિંગર્સની અંદર સૌથી વર્સેટાઇલ અને એક અલગ જ અવાજના પ્રણેતા છે, રાઈટ? આપણે બધાને એમના ગીતો સાંભળવા ગમે છે. તો આ જે બીજ વવાયું છે આ પણ ગર્ભાવસ્થામાં જ વવાયું છે. સેમ ઘટના છે ઝાકિર હુસેન સાથે. આપણે બધા જ જાણીએ છીએ કે ઝાકિર હુસેન તબલા વાદનમાં સૌથી પહેલું નામ લેવામાં આવે છે. ઝાકિર હુસેન પણ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમના પિતા માતાના પેટ ઉપર તબલા વાદન કરતા હતા અને અલગ અલગ પ્રકારની રિધમો, જેટલી પણ અલગ અલગ પ્રકારની સુરાવલીઓ છે તબલાની, એ બધી જે પેટ ઉપર વગાડતા હતા અને બેબી સાથે વાતો કરતા કરતા એની સાથે ડિસ્કસ કરતા હતા. અને એનું પરિણામ છે કે ઝાકિર હુસેન કહે છે કે મને તબલા શીખવાની અંદર સહેજ પણ એફર્ટ નથી કરવા પડ્યા. મારો હાથ એની જાતે જ ચાલી જતો હતો, સરગમો મને કંઠસ્થ થતી એવું મને ફિલિંગ થતું હતું. તો ગર્ભમાં જે વસ્તુ બાળકે શીખેલી હતી એને રિયલ લાઈફમાં શીખવા વખતે એને સહેજ પણ એફર્ટ નથી કરવા પડ્યા. ખૂબ જ ઓછા એફર્ટ્સની અંદર એ એક્સપર્ટ બની ગયા. તો આ છે ગર્ભ સંસ્કારના પરિણામો કે જો આવી રીતે પ્રોપર બાબતો ઉપર ફોકસ કરવામાં આવે તો એક શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવું જરા પણ અઘરું નથી. તો હવે આપણા બધાના મનની અંદર આ પ્રશ્ન આવે કે અમારે પણ આ બધું કરવું છે, પણ શું કરીએ, ક્યાંથી શરૂઆત કરીએ, કેવી રીતે કરીએ? તો જુઓ, ગર્ભ સંસ્કારના પાલનની આદર્શ શરૂઆત તો પ્રેગ્નન્સી પ્લાનિંગના 3 મહિના પહેલેથી મિનિમમ કરવાની હોય છે અને ગર્ભ સંસ્કારનું પાલન થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી થવું જોઈએ. કારણ કે ગર્ભ સંસ્કાર આપણને એવું સમજાવે છે કે દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બને છે. તો એક પણ દિવસ વેસ્ટ કેવી રીતે કરી શકાય? એટલે ઘણા બધા લોકો જયારે અમને એમ પૂછે છે ને કે અમે છે ને યજ્ઞ કરાવી દીધો, અમે પૂજા કરાવી દીધી, અમે વિધિ કરાવી દીધી છે, તો ગર્ભ સંસ્કાર થઈ ગયા?
અથવા ગર્ભ સંસ્કાર કરવાનો સમય કયા મહિનેથી કરવું જોઈએ, ત્યારે અમે લોકો છે ને અમારા હસવાને રોકી નથી શકતા. કારણ કે એ સમયે એવું કન્ફ્યુઝન થાય ને કે આ કેટલું અધૂરું જ્ઞાન છે. અથવા જે લોકો ગર્ભ સંસ્કારની વાતો કરી રહ્યા છે, ઘણા લોકો, એ લોકો પણ કેમ આવી રીતે ભ્રમિત કરી રહ્યા છે? કારણ કે ગર્ભ સંસ્કારનું પાલન તો રોજે રોજ થવું જોઈએ, અને એ પણ તમારા પ્રેગ્નન્સીના દિવસ મુજબ થવું જોઈએ. કારણ કે દર મહિના પ્રમાણે અલગ અલગ લેવલ પર બાળકનું ગ્રોથ થાય છે. તો તમે 5મા મહિને બીજા મહિનાનું કોર્સ શરૂ કરો અથવા બીજા મહિનાની એક્ટિવિટીઝ કરો તો એનું યોગ્ય પરિણામ ન આવે. સારા કાર્યનું સારું પરિણામ ચોક્કસ આવવાનું છે, પણ બેસ્ટ રિઝલ્ટ તો ન જ આવે ને. બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે તો એના એકોર્ડિંગ કામ કરવું પડે. અને બીજું કામ કરવું પડે એના એકોર્ડિંગ કે તમારે બાળકની અંદર કેવા ગુણો જોઈએ છે એ પણ તમારે નક્કી કરવું પડે. તો અત્યારે સમયની મર્યાદાના કારણે હું આપને એક્ટિવિટી નથી કરાવતો, પણ શું કરવાનું છે આપને સમજાવી દઉં છું. આપ સેમિનાર પત્યા પછી આપનું ડિનર વગેરે કમ્પ્લીટ કરીને નિરાતે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરજો. એક્ટિવિટી કંઈક એમ છે કે હસબન્ડ વાઈફે સાથે બેસીને બાળકમાં કયા ગુણો જોઈએ છે એ ગુણોની યાદી બનાવવાની. પહેલી યાદી આ બનશે કે જેમાં હસબન્ડ વાઈફે ભેગા બેસીને પોતાની સંતાનમાં કયા ગુણો જોઈએ છે, કઈ કઈ સ્કિલ્સ જોઈએ છે એનું લિસ્ટિંગ કરો, એને નોંધી લો. બીજું કામ આપણે એવું કરવાનું છે કે હસબન્ડ વાઈફની અંદર પોતાની અંદર કયા સારા ગુણો છે અને કયા ગુણો તમારે ઇમ્પ્રૂવ કરવા જેવા તમને લાગે છે એની પણ યાદી બનાવો. અને ત્રીજું કામ છે આ બંને યાદીઓને કમ્પેર કરો અને જુઓ કે કઈ કઈ વસ્તુ તમે જે બાળકમાં ઈચ્છો છો એ તમારામાં છે, જે છે એને ટીક કરો. એમાં કોઈ હોમવર્ક કરવાની બહુ જરૂર નથી. પણ જે બાબતો તમે બાળકમાં ઈચ્છો છો એ તમારામાં અધૂરી છે અથવા છે જ નહીં, તો એ થયા આપણા ટાર્ગેટ્સ કે જે આપણે આ પ્રેગ્નન્સીમાં અચીવ કરવાના છે. આ બધી ક્રિયાઓ પર આ બધા ગુણો આપણે સુધારવાના છે આપણી લાઈફની અંદર, તો એ વસ્તુઓ બાળકની અંદર પણ કરેક્ટ થઈને આવે. ક્લિયર? સમજાઈ આખી વાત બધાને? જો તમને આખી મેટર પ્રોપરલી સમજાઈ ગઈ હોય તો તમે યસ લખીને રિપ્લાય આપો, તો આપણે આગળ વધીએ. કારણ કે થોડુંક આ થિયરી કન્ફ્યુઝિંગ થઈ શકે એવી છે. જેટલું બને એટલું સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, પણ છતાં પણ કોઈને કન્ફ્યુઝન હોય તો આપણે રિપીટ કરીશું. વેરી ગુડ. ઓલમોસ્ટ બધાની યસ આવી ચૂકી છે. હું ખાલી 3 જે એક્ટિવિટી છે એને રિપીટ કરું છું એટલે એકવાર રિવિઝન થઈ જાય. પહેલું કામ આપને કરવાનું છે કે બાળકની અંદર આપને કયા ગુણો જોઈએ છે એની યાદી બનાવો. બીજું કામ આપણે કરવાનું છે કે બાળકની અંદર આપણને બાળકની અંદર જે ગુણો જોઈએ છે એ આપણે પહેલી યાદીમાં બનાવ્યા. બીજી યાદીમાં આપણે એ નોંધવાનું છે કે માતા પિતાની અંદર કયા ગુણો સારા છે અને કયા ગુણો ઇમ્પ્રૂવ કરવા જેવા છે. અને ત્રીજું ટાસ્ક છે કે આ બંને યાદીને કમ્પેર કરો. જે વસ્તુ આપણામાં છે અને બાળકમાં જોઈએ છે, ડોન્ટ વરી ફોર ધેટ થિંગ, એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. કૂવામાં છે એટલે હવાડામાં આવી જ જવાનું છે. પણ જે વસ્તુ આપણને બાળકમાં જોઈએ છે ને આપણામાં નથી અથવા ઓછી છે એની ઉપર આપણે હોમવર્ક કરવાનું છે. ગેલેક્સી A50 આપણા મિત્ર એવું કહે છે કે ડ્રીમ ચાર્ટ આને કહેવાય. ના, હું એવું સજેસ્ટ કરીશ કે આને ડ્રીમ ચાર્ટ ન કહેવાય, આને એમ ચાર્ટ કહેવાય. આપણું લક્ષ્ય છે આ. સપનું કદાચ લક્ષ્ય ન પણ હોઈ શકે. સપના તો છે ને બહુ બધા આવે છે અને જતા રહે છે, પણ સપના સાકાર બધા જ થાય એવું જરૂરી નથી. પણ જ્યારે એ વસ્તુ એમ બની જાય છે ને, લક્ષ્ય બની જાય છે ને, ત્યારે યોદ્ધા એની પાછળ તૂટી પડે છે. સો આપણે એને ગોલ ચાર્ટ કહી શકીએ છીએ, લક્ષ્ય ચાર્ટ કહી શકીએ છીએ. યસ પ્રાચીજી, ગોલ ચાર્ટ આપણે બહુ સરસ શબ્દ વાપર્યો. તો આવી રીતે આપણે આ ચાર્ટને આપણા રૂમમાં લગાવીએ, આપણી આસપાસ એને રાખીએ કે જેના કારણે કોન્સ્ટન્ટલી આ વિચારો આપણા મનમાં સ્પષ્ટ રહ્યા કરે અને આપણને થોટ ક્લિયર રહે કે મારે આ કામ કરવાનું છે. હવે અહીંયા પણ ઘણા બધાને પ્રશ્ન હોય છે કે કયા કયા ગુણો ઉપર ફોકસ કરીએ, શું કરીએ, એ કન્ફ્યુઝન બધાના મનમાં બહુ જ હોય છે. તો એ કન્ફ્યુઝનને સરળ કરવા માટે અમે એક ટેકનિક તૈયાર કરી છે. 4 મુદ્દાઓ પર ફોકસ કરવાનું છે. અમે દુનિયાના જેટલા પણ મહાન લોકો થયા છે, સક્સેસફુલ લોકો થયા છે, એમના જીવનનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી શોધી કાઢ્યું કે કઈ 4 બાબતો એવી છે કે જે 4 બાબતો ઉપર મોટા ભાગે બધાએ ફોકસ કર્યું છે. આ 4 બાબતો ઉપર એ સક્સેસફુલ રહ્યા, આ 4 ગોલ્સ એ અચીવ કરી શક્યા, જેનું પરિણામ છે કે જીવનમાં સુખી થયા, સફળ થયા. તો એ 4 મુદ્દાઓ છે: ફિઝિકલ કોશન્ટનું પ્રોપર ડેવલપમેન્ટ,
આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટનું પ્રોપર ડેવલપમેન્ટ, ઇક્યુ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટનું પ્રોપર ડેવલપમેન્ટ, અને ચોથું એસક્યુ એટલે કે સોશિયલ અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટનું પ્રોપર ડેવલપમેન્ટ. જે વ્યક્તિના જીવનમાં આઈક્યુ, ઇક્યુ, પીક્યુ, એસક્યુ આ ચારે ક્વોશન્ટ પ્રોપર ડેવલપ થયા હોય એ વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવાની શક્યતા વધારે રાખે છે. સફળ થવાની, સુખી થવાની શક્યતા એના જીવનમાં વધારે છે. ઘણા બધા લોકો આઈક્યુ, પીક્યુ અને થોડા ઘણા પ્રમાણમાં ઇક્યુ પર ફોકસ કરતા હોય છે, પણ મોટા ભાગના લોકો એસક્યુ ને ઇગ્નોર કરતા હોય છે કે આ સ્પિરિચ્યુઅલિટી પર શું ફોકસ કરવું, આ તો 50-60 વર્ષની ઉંમર થાય ને પછીની મેટર છે. પણ અહીંયા જ સૌથી વધારે લોકો મિસ્ટેક કરે છે. આ જ સૌથી મોટી ભૂલ છે. કારણ કે ગમે તેટલી સફળતા મળ્યા પછી પણ જે જીવનમાં પસ્તાવો આવે છે ને, એ આ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને ભૂલી જવાથી આવે છે. એટલે આપણે આ વસ્તુ પર એલર્ટ થવાનું છે કે આ વસ્તુની શરૂઆત બીજમાં જ કરી દેવાની છે. તો આ ચારે ચાર ક્વોશન્ટને જો પ્રોપરલી ફોકસ કરવામાં આવે તો એક શ્રેષ્ઠ સંતાનને ચોક્કસ જન્મ આપી શકાય. તો અત્યાર સુધીની વાત આપ બધાના મનમાં સ્પષ્ટ થઈ ગઈ? કોઈના મનમાં કોઈ પ્રશ્ન, કોઈ કન્ફ્યુઝન, અત્યાર સુધીની બાબતો જે જાણી આપણે એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એ આપ અહીંયા પૂછી શકો છો. આપણે 2 મિનિટ માટે અહીંયા અટકીએ છીએ અને ક્વેશ્ચન આન્સર કરીએ છીએ, એકબીજા સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અથવા જો અત્યાર સુધીની વાતો આપણને પ્રોપરલી સમજાઈ હોય તો આપ આપના પ્રતિભાવો પણ મોકલો કે આપણને કેવું લાગ્યું આ બધું સમજવામાં. જોલીજીનો પ્રશ્ન છે સ્પિરિચ્યુઅલ ઓર સોશિયલ. હું એમ કહીશ જોલીજી બંને, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, કારણ કે આ બંનેને આપણે જુદા પાડવા કરતા બંનેને મિક્સ કરી દઈએ. બંને વસ્તુ પર ફોકસ કરવું જરૂરી છે. હેમાલીજી, ચારેનું ફૂલ ફોર્મ છે ફિઝિકલ ક્વોશન્ટ પીક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ આઈક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ ઇક્યુ અને સ્પિરિચ્યુઅલ સોશિયલ ક્વોશન્ટ એસક્યુ. અર્પિતાજી પૂછી રહ્યા છે માય 5 month ઇઝ રનિંગ, હાઉ ઇફેક્ટિવ ધીસ વિલ બી. અર્પિતાજી, હું આનો જવાબ આપું ને એના કરતા આપ જ આનો જવાબ પોતે નક્કી કરો કે 5મો મહિનો ચાલુ છે તો હજી 4 મહિના બાકી છે. 4 મહિનાના દિવસોને આપણે મિનિટ્સમાં કન્વર્ટ કરીએ અને દરેક મિનિટને ગુણ્યા 2.5 લાખ ન્યુરોન્સ કરીએ તો આ કેટલા ન્યુરોન્સ થશે? આટલા ન્યુરોન્સનું કામ બાકી છે, તો ઇફેક્ટિવ થશે કે નહીં થાય? એક્ઝેક્ટલી 100% થશે. એટલે જાગ્યા ત્યારથી સવાર આપણે એવું ચિંતા નહીં કરીએ કે ભાઈ મારા 3 મહિના જતા રહ્યા, મારા 4 મહિના જતા રહ્યા. નો, જેટલા દિવસ બાકી છે એના પર ફોકસ કરો અને એવું નક્કી કરો કે એમાં એક પણ દિવસ મિસ ન થવો જોઈએ. અહીંયા આગળ ઘણા બધા મિત્રોના બીજા પણ પ્રશ્ન છે, કઈ ટાઈપની બુક્સ રીડ કરવી જોઈએ? માનસીજી, એનો જવાબ આપણે આગળ એક્ટિવિટીઝ કેવી રીતે કરવી એ સેશનમાં લઈશું, તો ત્યાં આપને આન્સર મળશે. મધરના ગુણ તો સમજ્યા, પણ ફાધરના ગુણ કેમ આવશે ચાઇલ્ડની અંદર? યસ ધવલજી, બહુ જ પ્રેક્ટિકલ સવાલ તમે કર્યો છે, એનો પણ હું આન્સર આપું છું. હાઉ ટુ ડેવલપ ઓર ફોર, ચારે ક્વેશ્ચનને કેવી રીતે ડેવલપ કરી શકાય એની આપણે એક્ટિવિટી ડિસ્કસ કરવાના છીએ. બુક્સનો જવાબ આપણે ઓલરેડી આપી દીધો. ક્વેશ્ચન કેવી રીતે ડેવલપ કરવાના છે, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ ઓલ. ફોર બેબી વિચ મંથ ઇઝ બેટર ટુ કન્સીવ બેબી? ખુશીજી, બેબી કન્સીવ કરવા માટેનો બેસ્ટ ટાઈમ છે વસંત ઋતુ અને વર્ષા ઋતુ. એ સમય દરમિયાન કન્સીવ કરવું જોઈએ એવું શાસ્ત્રો આપણને સૂચવે છે. we are both gynecologist couple, how can I spread this awareness in the society? હું આપનું નામ જાણી શકીશ? આપણે અહીંયા ચેટ બોક્સમાં આપનું નામ રેડમી લખેલું છે, સો આપ પ્લીઝ આપનું નામ લખશો ડોક્ટર સાહેબ. તો ડોક્ટર જય દેસાઈ. ડોક્ટર સાહેબ, અમારી સંસ્થા વિષય ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કરી રહી છે, તો હું આપને એવી વિનંતી કરીશ કે આપ અમારા હેલ્પલાઇન નંબર ઉપર વેબિનાર પછી પર્સનલ કોન્ટેક્ટ કરજો. તો અમે આપને આમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ છીએ, કેવી રીતે આખી પ્રોસેસ આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ, એવી સંપૂર્ણ વાત અમે આપને પર્સનલી એમાં ડિસ્કસ કરી શકશું. તો ત્યાં આપણે વધારે આને સમજીશું. હવે જે ધવલભાઈએ પ્રશ્ન કર્યો હતો કે પપ્પાનો શું રોલ છે, તો જુઓ, કન્સીવ કરતા સમય સુધી તો પપ્પાનો બહુ જ મેજર રોલ છે. કારણ કે જ્યારે આપણે સ્પર્મ ડોનેટ કરીએ છીએ આપણા વાઇફના બોડીમાં, તો એ સમયે જીન્સ પણ આપણા ડોનેટ થઈ રહ્યા છે. તો આ પ્રોસેસમાં આપણા બધા જ લક્ષણો, આપણા બધા જ ગુણો, આપણી હેલ્થની આખી રચના બધું જ બાળક સાથે કનેક્ટ થાય છે. પણ ડ્યુરિંગ ધીસ 9 month બાળક સાંભળે છે, એટલે તમે જે બોલો છો એ બધી જ બાબતો બાળક સ્ટોર કરે છે.
અને પિતાનું કામ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્યાં છે કે એ વાઇફના ફેસિલિટેટર છે. વાઇફને પોઝિટિવ રાખવાનું, વાઇફની આસપાસનું વાતાવરણ સહજ બનાવવાનું. વાઇફને જુઓ ફિઝિકલ પ્રશ્નો ઘણા બધા હોય છે આ સમયે, મૂડ સ્વિંગ થવા, અનઇઝીનેસ રહેવું, વોમિટિંગ રહેવું. તો આ બધા જ પ્રશ્નોમાંથી એને બહાર કાઢીને, આ નેગેટિવિટીમાંથી બહાર કાઢીને એને પોઝિટિવ રાખવાની જવાબદારી પતિના માથે છે. તો આ બધી જ વસ્તુઓ આપણે કરવાની છે. અને પિતા બાળક સાથે વાર્તાલાપ કરીને બાળકને કેટલી અદ્ભુત શીખ આપી શકે છે એની વાત આપણે આગળ સમજવાના છીએ. તો ત્યાં પણ આપણને આ પ્રશ્નનો જવાબ મળશે. ક્રિશાજી કહે છે, નહીં, હેમાલેજીનો પ્રશ્ન છે પેલા, બટ સર પ્રેગ્નન્સી ટુ ઓલ સડન હોય, હાઉ ટુ ફોલો સીઝન? એવરી મંથ ઇઝ બેસ્ટ બટ બેસ્ટ ફર્ટિલિટી રેટ ઇઝ ઇન વસંત એન્ડ વર્ષા ઋતુ. યસ ક્રિશાજી, આપે હેમાલેજીનો બિલકુલ સાચો જવાબ આપ્યો છે કે પ્રેગ્નન્સી, જો સૌથી પહેલી વાત તો છે કે પ્રેગ્નન્સી સડન ન હોવી જોઈએ. આ કોઈ એક્સિડન્ટ નથી કે થઈ ગયું, રાઈટ? હાલાકી આપણે લોકો આ વસ્તુને પ્લાન નથી કરતા એટલે આવી જ ઘટનાઓ મોટા ભાગે ઘરોમાં બનતી હોય છે, પણ પ્રેગ્નન્સી હંમેશા પ્લાન્ડ હોવી જોઈએ. અત્યારે હાલ આપણે એવું નથી કરી શક્યા કદાચ કોઈ કારણસર, તો કોઈ પસ્તાવો કરવાની જરૂર નથી. સેકન્ડ પ્રેગ્નન્સી જ્યારે પ્લાન કરીએ ત્યારે આ બાબતને ફોકસ કરજો. અથવા આપણા મિત્રોમાં કોઈ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય તો આપણે એને પણ આ વસ્તુ પર સપોર્ટ કરીશું. પણ બેસ્ટ વાત તો એ જ છે કે પ્રેગ્નન્સી શુડ બી વિથ પ્લાનિંગ, નોટ બાય ચાન્સ કે ભાઈ થઈ ગયું, રહી ગયું. ધેટ ઇઝ ધ નોટ પ્રોપર વે, રાઈટ? પણ આ કન્ડિશનની અંદર આપણે એટલું ચોક્કસ ધ્યાન રાખી શકીએ છીએ કે જ્યારે પણ આપણે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે ગર્ભાધાનની પ્રોસેસને પ્રોપરલી સમજીએ. આ બધી જ વાતને ખૂબ ડિટેલમાં આપણે સમજાવેલી છે આપણી એપ્લિકેશનની અંદર, જેનું નામ છે ગર્ભ સંસ્કાર ગુરુ. આ એપ્લિકેશન દુનિયાની એકમાત્ર એવી એપ્લિકેશન છે કે જે ગર્ભ સંસ્કારના કોઈ પણ પુસ્તક ખરીદવાના ખર્ચને બચાવી દે છે. ગર્ભ સંસ્કાર વિશે જેટલું પણ કંઈ લખાયું છે, જેટલું પણ કંઈ શોધાયું છે, આ બધું જ જ્ઞાન આ પુસ્તકની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક મટીરિયલ સાથે આપેલું છે કે પ્લાનિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ. આ બધી જ મેટર ત્યાં આપેલી છે, રાઈટ? ચાઇલ્ડમાં મલ્ટિપલ ટેલેન્ટ પર ફોકસ કરવું જોઈએ કે લિમિટેડ ટેલેન્ટ પર, કેમ કે વી હેવ ઓનલી 9 months? એનો પણ આપણે જવાબ આગળ ડિસ્કસ કરીએ છીએ. ખુશીજી, આપે જે પ્રશ્ન કર્યો છે કે દિવ્ય સંતાન માટે કે શ્રેષ્ઠ સંતાન માટે કયો સમય બેસ્ટ છે, તો એની વાત એપ્લિકેશનની અંદર કરેલી છે, તો આપ ત્યાંથી એને સમજવાનો પ્રયત્ન કરશો. ટેલેન્ટ કરતા વેલ્યુઝ, મોરલ એન્ડ એથિક્સ ઇઝ ઓલ અબાઉટ ગર્ભ સંસ્કાર એઝ પર મી. યસ ક્રિશાજી, આપે બહુ સાચો જવાબ આપ્યો છે આગળના પ્રશ્નનો કે માત્ર ટેલેન્ટ ઉપર ફોકસ કરવા કરતા સંસ્કારો ઉપર વધારે ફોકસ કરીએ. ટેલેન્ટના બીજ વાવીએ, એને ગ્રો થવા માટેનો સમય શિક્ષણની અવસ્થામાં મળવાનો છે, પણ સંસ્કારોના બીજ અત્યારે નહીં વાવીએ ને તો સંસ્કારો પછી આપવા બહુ જ અઘરા પડતા હોય છે. તો ચાલો, આપણે ઘણી બધી વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કર્યો, ચર્ચા કરી. હવે ગર્ભ સંસ્કારને કેવી રીતે ફોલો કરી શકાય એ દરેક વસ્તુને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યસ ધવલજી, કારણ કે આપ બહુ સાચી વાત કર્યા છો કે એમના માતા પિતાએ એમની એક જ ટેલેન્ટ પર ફોકસ કર્યું હતું, સોનુ નિગમ અને ઝાકિર હુસેનમાં. પણ મલ્ટિપલ ટેલેન્ટ પર પણ કેવી રીતે કામ થઈ શકે, કે શું એકચ્યુઅલમાં આઈડિયલ છે, એ વાતને આપણે સમજીએ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ સાથે. તો સૌથી પહેલા આપણે ફોકસ કરીશું ફિઝિકલ ક્વોશન્ટ ઉપર. ફિઝિકલ ક્વોશન્ટને સારું બનાવવા માટે શું કરી શકાય? આમ જોવા જઈએ તો મોટા ભાગના પેરેન્ટ્સ જ્યારે પણ પ્રેગ્નન્સી રિલેટેડ કંઈ પણ સર્ચ કરતા હોય છે ને, તો એમનું ફોકસ 2-3 મુખ્ય વસ્તુઓ પર હોય છે. મેક્સિમમ લોકો ક્રેઝી હોય છે ડાયટ પ્લાન ઉપર. બીજું ફોકસ હોય છે કે એક્સરસાઇઝ શું કરું, યોગા શું કરું. અને ત્રીજું ફોકસ હોય છે મેડિકેશન ઉપર, દવાઓ કેવી રીતે લેવી, ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવડાવવું. આનાથી વધારે નોર્મલી પેરેન્ટ્સ બહુ ઓછા કેસીસમાં શોધતા હોય છે. જો આપ બધા એનાથી વધારે શોધતા હતા એટલે જ આપણે અત્યારે અહીંયા છીએ, રાઈટ? તો આ બાબતની અંદર આપને ઘણું બધું નોલેજ હશે ઓલરેડી. શું મિસિંગ છે, કઈ વસ્તુમાં ગડબડ થતી હોય છે, એ વસ્તુઓ હું આજે આપની સાથે સ્પષ્ટ કરીશ. તો પ્રાણાયામ, ધ્યાન, યોગ, આ બધી ક્રિયાઓ પ્રેગ્નન્સી દરમિયાન કરવી જોઈએ. પણ અહીંયા આગળ ક્યાં ગડબડ થાય છે? તો ઘણા બધા લોકો શું કરતા હોય છે કે પ્રેગ્નન્સી રિલેટેડ યોગા પર સ્પેશિયલ ફોકસ ન કરીને જનરલ યોગા પ્રેક્ટિશનર હોય ને, જનરલ યોગાની કોઈ ગાઈડ આપતું હોય એને પણ ફોલો કરવા લાગે છે. તો ધીસ ઇઝ ધ મિસ્ટેક.
ફ્રીમાં યુટ્યુબ ઉપર ઘણી બધી વિડીયોઝ અવેલેબલ છે, પણ એમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવી પડે કે પ્રેગ્નન્સી રિલેટેડ યોગા એક્સપર્ટ કોણ છે, કે જેણે પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને તમને યોગાનું ગાઈડન્સ આપ્યું છે, રાઈટ? ગમે તે યોગા એક્સપર્ટની વિડીયો પ્રેગ્નન્સી સમયે ખતરારૂપ પણ બની શકે છે, કારણ કે પ્રેગ્નન્સી સમયે યોગા કરતા સમયે અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ સિવાય યોગા કરતા સમયે આપણે નોર્મલી શું પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ કે ભાઈ 5-5 ના 5 સેટ કરો, આ યોગાની આટલી પ્રેક્ટિસ કરવી જોઈએ, બીજા યોગાની 10-10 ના 10 સેટ કરો, એવી પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેગ્નન્સીમાં આવા કોઈ સેટ પ્રથા વેલિડ નથી. જો આવી કોઈ ગણતરી આપને શીખવાડતું હોય તો ઇટ મીન્સ કે ગડબડ કરે છે, એને જ્ઞાનમાં કંઈક કમી છે. તો અહીંયા આગળ આપણે એ સમજવાનું છે કે તમારે તમારા બોડીને એકોર્ડિંગ યોગા કરવાના છે. તમને લાગે કે અહીંયા હવે તમારું બોડી સ્ટ્રેચ થઈ રહ્યું છે, તમને કરવામાં તકલીફ પડી રહી છે, તો સ્ટોપ ઇટ. કોઈ ગણતરીઓ પર ન જાઓ, તમારા બોડીને સહેજ પણ સ્ટ્રેસ ન આપો, કારણ કે જો તમે ખેંચીને તમારી જાતને સ્ટ્રેચ કરીને કંઈ પણ કરવા જશો તો એની ઇમ્પેક્ટ બાળક ઉપર નેગેટિવ પડી શકે છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન હંમેશા ધ્યાન રાખવું કે આપણને અનુકૂળ આવે શરીરને સરળતાથી એટલું જ કરવું. પણ જો તમને તમારા ડોક્ટરે એવું કહ્યું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈક ક્રુશિયલ પરિસ્થિતિ છે, કોઈ ક્રિટિકલ સિચ્યુએશન છે, નોર્મલ પ્રેગ્નન્સી નથી, બેડ રેસ્ટ તમને સજેસ્ટ કર્યું હોય, તો કોઈ પણ પ્રકારના યોગા પ્રાણાયામ એવોઇડ કરવા, વોકિંગ પણ એવોઇડ કરવું. જો ડોક્ટરે સજેશન આપ્યું હોય કે વોકિંગ તમને વેલિડ છે તો જ કરવું. એટલે ફિઝિકલ એક્ટિવિટીમાં હંમેશા ક્લિયર રાખવું કે કોઈના કીધે કરે નહીં રાખવું. હંમેશા ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું. ડોક્ટર તમને પરમિશન આપે કે એક્સરસાઇઝ કરજો તો જ કરવાની, બાકી નહીં કરવાની, રાઈટ? Post delivery it said that 3 months are crucial for baby development. I read that mother and baby should be roomed in a room and no one should talk with them. What is science behind this and how far is this successful and useful? જયજી અને જુહીજી, લગભગ આપ જે ડોક્ટર કપલ છો એમનો જ આ પ્રશ્ન છે, રાઈટ? યસ, આ પ્રશ્ન ઘણા બધા પરિવારોમાં છે ને આજના સમયમાં અંધશ્રદ્ધામાં અથવા એક પ્રેશર રાખવામાં આવે છે લેડીઝ ઉપર, એવી ફિલિંગ સાથે પણ ફોલો થઈ રહ્યો છે. પણ આની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી, આ 100% સાયન્સ જ છે. હા, એમાં આ એક લિમિટ થોડી વધારે ક્રોસ થઈ ગઈ કે એને રૂમમાં બંધ રાખો ને કોઈ એને જોવે નહીં ને કોઈ એની સાથે વાત ના કરે. એટલી બધી બાબતને હું સંમત નથી, અમારી ટીમે આટલી બધી બાબતને સંમત નથી. પણ ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ લો હોય છે પ્રેગ્નન્સી સમયમાં, અને ડિલિવરી પછી તો બિલકુલ લો થઈ જાય છે, કારણ કે ડિલિવરી સમયે ખૂબ જ પ્રેશર લાગે છે બોડી ઉપર, ઘણું બધું સ્ટ્રેસ રહેતું હોય છે, અને નવજાત શિશુ માટે પણ સેમ સિચ્યુએશન હોય છે. એટલે જો એમને એટલીસ્ટ 1.5-2 મહિના સુધી ઘરમાં સેફ પ્લેસમાં રાખવામાં આવે, પ્રેગ્નન્ટ લેડીને કોઈ કામમાં ઇન્વોલ્વ ન થવાનું કહેવામાં આવે, એમને રેસ્ટ કરવાની સુવિધા આપવામાં આવે, એવી ભાવનાથી આ પ્રણાલિકા ચાલી રહી છે. એટલે આ પ્રણાલિકા પાછળ પ્યોર સાયન્સ જ છે કે જો પ્રેગ્નન્ટ લેડીને પ્રોપરલી આરામ કરવા દેવામાં આવે તો એનું શરીર પાછું નોર્મલ અવસ્થામાં આવે, જેથી એ પોતાની લાઈફને રૂટીન જીવી શકે. કારણ કે પ્રેગ્નન્સી સમયે ઓલમોસ્ટ આખું શરીર પ્રોપરલી નીચોવાઈ જાય છે, બધો કસ નીકળી જાય છે શરીરનો. તો 9 મહિના સુધી જે પ્રેશર લીધેલું છે એ પ્રેશરને સમઅપ કરવા માટે 1.5-2 મહિનાનો રેસ્ટ જરૂરી છે. અને નવજાત શિશુ છે, નવું બાળક છે, એટલે બધાને એક્સાઇટમેન્ટ હોય. હવે દરેક વ્યક્તિ એને અડડ કરે અને એ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે, કેવી પરિસ્થિતિમાંથી આવ્યો છે, એને હાઇજેનિક પ્રિકોશન્સ રાખ્યા છે કે નહીં, એનું કોણ ધ્યાન રાખી શકે? તો એના કરતા બેટર છે કે બાળકને સેફ અવસ્થામાં રાખો. એટલે પોસિબલ છે કે અમુક પરિવારોમાં પરંપરા ચાલી ગયું કે એને કોઈ અડે જ નહીં, એને કોઈ મળે જ નહીં, એવી સિસ્ટમ ઊભી કરી દો એટલે એટલીસ્ટ સેફટી તો થઈ જાય. તો એવા પર્સપેક્ટિવથી આવી કોઈ રચનાઓ બની હશે, પણ લોજિક એની પાછળ આ છે. નેગેટિવ વાઇબ્રેશન ડ્યુરિંગ ફર્સ્ટ 3 months અફેક્ટેડ બેબી ડેવલપમેન્ટ. નેગેટિવ વાઇબ્રેશન તો કોઈ પણ સમયે અફેક્ટ કરે છે, અને બેબીને નહીં, આપણને પણ અફેક્ટ કરે છે. જાપાનીઝ લોકોએ એક બહુ સારું રિસર્ચ કર્યું હતું, કે રિસર્ચની અંદર એમણે એવું કર્યું હતું કે 2 કપની અંદર ગુલાબના ફૂલ મૂક્યા અલગ અલગ. એક કપને રોજ સવારે આખી ટીમ, એ લેબોરેટરીમાં જેટલા પણ લોકો કામ કરતા હતા, આવીને એક કપમાં જે ગુલાબ હતું એને કે આઈ હેટ યુ, આઈ હેટ યુ, આઈ હેટ યુ.
જેટલા લોકો ત્યાં કામ કરતા હતા બધા એને આઈ હેટ યુ કે. અને બીજું જે કપ હતું એને બધા આવીને કે આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ પ્રેક્ટિસ એમને 15 દિવસ સુધી ચાલુ રાખી. સેમ એન્વાયરમેન્ટ હતું, સેમ સુવિધા હતી બંને ગુલાબના ફૂલને, પણ 15મા દિવસ સુધીમાં જેને આઈ હેટ યુ કહેવામાં આવતું હતું એ ગુલાબ મુરઝાઈ ગયું, અને જે ગુલાબને આઈ લવ યુ કહેવામાં આવતું હતું એ ગુલાબ એઝ ઇટ ઇઝ નોર્મલ પોઝિશનમાં હતું. તો જો ફૂલ ઉપર પણ નેગેટિવ વાઇબ્રેશનની ઇમ્પેક્ટ પડતી હોય તો ગર્ભવતી મહિલા કે ગર્ભસ્થ શિશુ એના પર ન પડવાનું કોઈ રીઝન જ નથી. 100% પડે. એટલા માટે જ તો ગર્ભ સંસ્કાર આપણને એમ સમજાવે છે કે પ્રેગ્નન્સીના સમય દરમિયાન ગર્ભવતી માતાને જોયફુલ રાખો, પોઝિટિવ રાખો. એ જેટલી ખુશ રહેશે એટલું જ ગર્ભમાં તૈયાર થયેલું બાળક પોઝિટિવ બનશે, ખુશ બનશે અને એની બધી જ ક્રિયાઓ પાવરફુલ થશે. મે બી લોકો મળવા આવે ત્યારે નેગેટિવ વાતો કરે તો બેબી પર ખરાબ અસર થાય. યસ, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. અને આપણે બધાના મોઢા બંધ નથી રાખી શકવાના. આપણે આપણા કાન અને આપણા વિચારો ઉપર બખ્તર પહેરવાનું છે, રાઈટ? આપણે ગમે તેટલું સારું આપણા બાળકને આપીશું ને તો પણ આપણે એને જીવનની ચેલેન્જીસ સાથે લડવાનું જ શીખવાડવાનું છે. આપણે એને ચેલેન્જીસ ન આવે એવું વાતાવરણ નહીં આપી શકીએ. એટલે એવા વહેમમાં કે એવા વિચારોમાં કોઈ પેરેન્ટ્સે રહેવાની જરૂર નથી કે મારે 9 મહિનામાં એને છે ને એવો તૈયાર કરી દેવો છે ને કે એના જીવનમાં કોઈ પ્રશ્નો જ ન આવે. એવું ન કરતા એને તૈયાર કરો કે પ્રશ્નોની સામે ટકી રહે, પ્રશ્નોની સામે હિંમત ન હારે, પ્રશ્નોની સામે ઝઝૂમે અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. કારણ કે દુનિયામાં ભગવાને એવી કોઈ સિસ્ટમ બનાવી જ નથી કે કોઈ વ્યક્તિ પ્રશ્નો વગર જીવી શકે. એટલે ખોટા વહેમ શું કરવા આપણે બાળકને શીખવાડવા, અને એ ખોટા વહેમમાં રહેવું પણ શું કરવા? સાચી જ વાત, પ્રેક્ટિકલ વાત જ કરીએ ને કે પેઇન હશે તો જ ગેઇન થશે. યસ કૃષ્ણાજી, બિલકુલ સાચી વાત છે. એટલે પેઇનની અંદર ગેઇન કેવી રીતે કન્વર્ટ કરવું એવી વસ્તુ આપણે બાળકને શીખવાડીએ. ચાલો આપણે એક્ટિવિટીઝ પર પાછા ફોકસ કરવા બાજુ જઈએ, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા ડિસ્કશન્સ પર આપણે આગળ જતા રહીશું નહીં તો. અને અગેન ટાઈમની બહુ મર્યાદા છે. તો એક્સરસાઇઝ રિલેટેડ આખી વાત થઈ ગઈ. હવે ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે આહાર. ફૂડ બાબતે ઓલમોસ્ટ બધા જ ખૂબ એલર્ટ હો છો, એટલે એના રિલેટેડ ન્યુટ્રિશનમાં શું લેવું કે કેવો ડાયટ લેવો એ આજે આપણો ચર્ચાનો વિષય નથી જરા પણ આપણો ચર્ચાનો વિષય એ છે કે આ બાબત ઘણાને નથી ખબર હોતી કે જમવા બનાવનાર વ્યક્તિના વિચારોની પણ ખોરાક પર અસર થાય છે, અને એ વિચારો ભોજન દ્વારા આપણા શરીરમાં જાય છે. એટલા માટે જ્યારે પણ ઘરમાં રસોઈ થાય ત્યારે પોઝિટિવ વિચારો હોવા જોઈએ રસોઈ બનાવનાર વ્યક્તિના. કાં તો ત્યાં મ્યુઝિક વગાડો, ભગવાનના ભજન વગાડો, એટલે પોઝિટિવ વાતો, પોઝિટિવ વિચારો ભોજનમાં એ વ્યક્તિ તરફથી આવે. અને સાથે સાથે ભોજન બની ગયા પછી સૌથી પહેલા એને ભગવાનને થાળ ધરાવો. ભગવાનને થાળ ધરાવવાથી એ ભોજનની અંદર જો થોડા ઘણા પ્રમાણમાં પણ કોઈ નેગેટિવિટી રહી ગઈ હશે તો એ નેગેટિવિટી ડાયલ્યુટ થઈ જશે, એ ભોજન પ્રસાદ બની જશે. અને પ્રસાદ પછી ઘરના બધા જ ભોજનમાં મિક્સ કરી દો, અને પછી એ જો આપણે આરોગીએ તો ભોજન દ્વારા જે નેગેટિવિટી આવે છે એને ઘણા પ્રમાણમાં રિડ્યુસ કરી શકાય, રાઈટ? અને આ બધા વિષયો ઉપર પણ ઘણા બધા મોડર્ન સાયન્સના રિસર્ચ થયેલા છે, એ આપ ગૂગલ કરીને ચેક કરી શકો છો, રાઈટ? તો આ બંને બાબતો જે નોર્મલી નથી ખબર હોતી એ બાબતોને આપણે આજે સમજ્યા. ડાયટમાં શું લેવું જોઈએ, ડાયટના ચાર્ટ કેવા હોય છે, એ બધું જ એપ્લિકેશનમાં આપેલું છે, એટલે એ બાબતે હું અત્યારે કોઈ ચર્ચા કરતો નથી. તો આ થયું ફિઝિકલ ક્વોશન્ટના ડેવલપમેન્ટનું કામ. હવે આપણે બાળકના ઇમોશનલ ક્વોશન્ટને, એના સંસ્કારોને કેવી રીતે ડેવલપ કરી શકીએ એના માટેની એક પાવરફુલ એક્ટિવિટી છે ગર્ભ સંવાદ. જો આપણે બધા છેલ્લા 2 મહિનાથી ઘરમાં કેદ છીએ, આપણા ઘરની અંદર એન્ટરટેનમેન્ટના બધા સાધનો અવેલેબલ છે. ટીવી છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, લાઇટ પણ ચાલુ છે, ટીવી, પંખા, એસી બધું જ અવેલેબલ છે. ઘરમાં આપણી સાથે વાતો કરનારા લોકો પણ છે, પણ છતાં પણ બોરિયત ફીલ થાય છે, કંટાળો આવી રહ્યો છે થોડો થોડો. બધાના મોઢા પર ધીરે ધીરે સ્માઇલો આવી રહી છે. યસ, કંટાળો આવી રહ્યો છે. તો જો 2 મહિના આટલી બધી વ્યવસ્થાઓ સાથે આપણે ઘરમાં રહીએ છીએ છતાંય કંટાળો આવે છે, તો ગર્ભમાં જે બાળક 9 મહિના એકલો રહે છે, અંધારામાં રહે છે, એની સાથે કોઈ વાતો નથી કરતું, એની જોડે કોઈ એન્ટરટેનમેન્ટનું સાધન નથી, એ બાળકને કેટલો કંટાળો આવતો હશે? તો માતા પિતાની ફરજ છે કે બાળક સાથે વાતો કરો, એને
એમ કહો કે અમે તને પ્રેમ કરીએ છીએ, અમે તારા માટે આટલી ચિંતા કરીએ છીએ, અમે તારા માટે આવી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ, ઘરમાં આટલા લોકો છે, આ તારા પરિવારના સભ્યો બનવાના છે. તો આવી રીતે બાળક સાથે જો સંવાદ કરવામાં આવે, વાતો કરવામાં આવે, તો બાળકની આખી લાઈફ બદલાઈ જાય છે. બાળક ગર્ભાવસ્થાને પણ એન્જોય કરે છે અને માતા પિતા સાથે એક બોન્ડિંગ મજબૂત બને છે. ઇવન યસ ચાંદનીજી, આપ બહુ સાચી વાત કરી રહ્યા છો કે આ બધી જ એક્ટિવિટીઝ આપણે હસબન્ડ સાથે એન્જોય કરી શકીએ છીએ. અહીંયા હસબન્ડનો રોલ આવે છે. ધવલજી, આપ જે વાત કરતા હતા ને કે પપ્પાનો શું રોલ, તો આ વાર્તાલાપ પપ્પા પણ કરી શકે છે. આ વાર્તાલાપ મમ્મી પૂરતો સીમિત નથી. ચાલો આપણે અત્યારે પ્રેક્ટિકલી આ વસ્તુ કરીને જોઈએ. આ બધા આપના મોબાઈલ, લેપટોપને બિલકુલ રિલેક્સ પોઝિશનમાં જુદા મૂકી દો અને જસ્ટ આપને મારો વોઇસ સંભળાઈ શકે એટલા અંતર પર એને રાખો. આપના બંને હાથ ગર્ભ ઉપર મૂકી દો. હસબન્ડ વાઈફ બંને જો સાથે હો તો બંને પોતાના હાથ ગર્ભ ઉપર, પત્નીના પેટ ઉપર આપણે રાખીશું અને એવું ફીલ કરો કે આપનું બાળક અત્યારે આપની હાથમાં છે, રમી રહ્યું છે, આપ એની સાથે વાતો કરી રહ્યા છો. અહીંથી હું એક મ્યુઝિક, વિડીયો, ઓડિયો પ્લે કરું છું. એમાં જેમ બોલાય એમ આપને મનમાં રિસેટ કરવાનું છે, બાળક સાથે એવી રીતે વાતો કરવાની છે, પણ એવો અનુભવ કરવાનો છે કે આપનું બાળક અત્યારે આપની હાથમાં છે. ઓકે, તૈયાર છો બધા? એક ખૂબ જ અદ્ભુત દુનિયામાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. મનમાંથી બધા વિચારોને શાંત કરી દો. 0-0 સ્ટેજ ઉપર આવી જાઓ અને આપ પ્રેગ્નન્ટ હોવ કે પ્લાનિંગ કરતા હો, કોઈ પણ અવસ્થા હોય, ડોન્ટ વરી, આ અનુભવને અત્યારે આપણે માણવાનો પ્રયત્ન કરીએ. બધાની આંખો બંધ અને અહીંથી જેમ બોલવામાં આવે એ પ્રમાણે આપણે હવે फॉलो करीશું. संवाद. गर्भ संवाद की शुरुआत में 3 बार ओम मंत्र का उच्चारण करेंगे. अब आप अपने दोनों हाथ अपने पेट पर रखकर जैसे कि गर्भस्थ शिशु से बात कर रहे हो, ऐसी भावना के साथ यहाँ से जो बोला जाए उसे अनुभव करेंगे. उसी भांति बच्चे से बात करने की कोशिश करेंगे. प्रिय बेटा, तेरे आने के समाचार से मैं और पूरा परिवार बेहद खुश हैं. तेरे पापा, दादा दादी, मामा मामी, चाचा चाची और सारे पड़ोसी खूब ही आनंद महसूस कर रहे हैं. घर में उत्सव का माहौल बन गया है. हम सभी मिलकर तेरे आगमन की बेहद शानदार तैयारियां कर रहे हैं. किंतु बेटा, तू धीरज रखना. पृथ्वी पर जन्म लेने की कोई जल्दबाजी मत करना. 9 महीने की ये यात्रा बिल्कुल आराम से, इत्मीनान से पूर्ण कर कर बाद में ही जन्म लेना है. वैसे भी तू मेरी कुख में एकदम सुरक्षित है. तुझे किसी भी प्रकार की तकलीफ ना हो, उसका मैं और परिवार के सभी सदस्य बहुत ही ध्यान रख रहे हैं. तू कितना समझदार है. तू मेरी बातें सुन तो रहा है ना? हाँ, तेरे हिलने डुलने से मुझे पता लग रहा है कि तू बहुत ही ध्यान से मेरी बातें सुन रहा है और मुझे प्रत्युत्तर भी दे रहा है.
तू मुझे सबसे ज्यादा प्रिय है। तू कितना सुंदर है, सुशील है, संस्कारी और समझदार है। तू अत्यंत तेजस्वी और गुणवान भी है। तेरी बुद्धि असीमित तेजस्वी है। तेरा व्यक्तित्व बेहद आकर्षक है। तू विविध भाषाओं और कलाओं में निपुण भी तो है। तू हमेशा हिम्मतवान, साहसिक और सकारात्मक सोच रखने वाला है। तू जीवन की सभी समस्याओं से आसानी से समाधान पालेगा। बुजुर्गों का आदर और छोटों को प्यार, ये तो तेरा सहज स्वभाव है। तू ईश्वर में अटूट श्रद्धा रखने वालों में से है, इसीलिए तू हमेशा आनंदित और प्रफुल्लित रहेगा। तू स्वाभिमानी है, देशभक्त है। ऐसे तमाम प्रकार के गुणों का मैं तुझ में आह्वान करती हूँ। भगवान से प्रार्थना करती हूँ कि ये सभी स्वभाव तेरे अंदर कूट कूट कर भरे हों। ओ मेरे प्यारे बच्चे, हमारी ये 9 महीने की यात्रा बेहद खुशहाल, यादगार और सकारात्मक बने, इसके लिए मैं प्रभु से प्रार्थना कर रही हूँ। तू भी मेरे साथ मिलकर प्रार्थना कर। યસ, તો કેવો રહ્યો આપ બધાનો અનુભવ ગર્ભ સંવાદ જોડાવાનો? આપ આપના અનુભવો ચેટ બોક્સમાં રિપ્લાય કરીને આપી શકો છો. બ્યુટીફુલ, સુપર્બ, વેરી પોઝિટિવ. બેબી ગીવ્સ રિએક્શન. યસ ચાંદનીજી, બિલકુલ સાચી વાત છે આપની. જો 5મા 6ઠા મહિના ઉપર આપની પ્રેગ્નન્સી હશે તો આપને બચ્ચાનું રિએક્શન 100% ફીલ થયું હશે. ક્રિશાજી કહી રહ્યા છે કે મને બચ્ચું હલતું હોય એમ ફીલ થયું. યસ, બેબી મુવમેન્ટ્સ ઇઝ અ વેરી નેચરલ ડ્યુરિંગ ધીસ ગર્ભ સંવાદ એક્ટિવિટી. કારણ કે બાળક પણ ઉત્સુક હોય છે આપણી સાથે વાતો કરવા માટે, એ સાંભળવા જ માંગતું હોય છે. ફૂલ ઓફ પોઝિટિવ વાઇબ્સ, ઓસમ પ્રેક્ટિસ. યસ, આ ગર્ભ સંવાદની જે પ્રેક્ટિસ છે આપણે દિવસમાં 2 થી 3 વાર રોજ કરી શકીએ છીએ. અને આપણે એક રેકોર્ડેડ ગર્ભ સંવાદ યુઝ કર્યો. આવા 50 થી વધારે ગર્ભ સંવાદ અમે ઓલરેડી તૈયાર કરીને રાખેલા છે કે જે રેગ્યુલર બેઝિસ પર આવી રીતે સાંભળવામાં આવે અલગ અલગ, તો એક ડિફરન્ટ ફિલિંગ આવે, એક અલગ જ પ્રકારનું વાતાવરણ તૈયાર થઈ શકે. કેન વી હેવ ધેટ ઓડિયો? યસ અર્પિતાજી, એ ઓડિયો કેવી રીતે આપને અવેલેબલ થશે બધી જ વાત આપણે આગળ હમણાં સમજવાના છીએ. યસ, આ બધું જ આપણે રોજ સાંભળવું જોઈએ. ઇવન આપણે જાતે પણ બોલી શકીએ છીએ. તમે ધારો કે ઈચ્છો છો કે મારે બાળકને સારું મેથેમેટિશિયન બનાવવું છે, ગણિતમાં એક્સપર્ટ હોવો જોઈએ, તો દિવસમાં હાલતા ચાલતા એની સાથે વાતો કરવાની કે હાય ચેમ્પ, મેથેમેટિકલ જીનિયસ, કેમ છે તું? આવી રીતે વાતો કરો એની સાથે. તો એ બધી વસ્તુઓ બાળક સાથે કનેક્શન ક્રિએટ કરે છે. આ બધું જ કામ ઘરના બધા જ સભ્યો કરી શકે છે. રંગોલીજી વાત કરે છે કે પીસફુલ ફિલિંગ, વેરી પોઝિટિવ. યસ, એક્ઝેક્ટલી. હું એ જ વાત અત્યારે આપ બધા સાથે કરવા માંગુ છું કે છેલ્લા લગભગ 1-1.25 કલાકથી આપણે લોકો સાથે છીએ, વાતો કરી રહ્યા છીએ, નાની મોટી એક્ટિવિટી ડિસ્કસ કરી રહ્યા છીએ. શું આ 1 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિને તમારામાંથી કોઈ નેગેટિવ વિચાર આવ્યો હોય, કંટાળો આવ્યો હોય, બોરિયત ફીલ થઈ હોય, એવો કોઈ અનુભવ થયો છે? જે પણ કંઈ પ્રશ્નો આપણા જીવનમાં ચાલી રહ્યા હતા આ 1 કલાક પહેલા, એ બધા પ્રશ્નો શું જતા રહ્યા છે? ના, એ પ્રશ્નો એઝ ઇટ ઇઝ છે આપણી લાઈફમાં. પણ છતાંય આ 1 કલાકની અંદર એ બધા જ પ્રશ્નો ઓલમોસ્ટ ગાયબ હતા. એ પ્રશ્નો આપણને દેખાઈ રહ્યા નહોતા. અને એમાં પણ આ જે 5 મિનિટ છેલ્લા જે છે એમાં તો આપણે સાવ કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા. તો આવો અદ્ભુત પાવરફુલ બેનિફિટ છે આ બધી એક્ટિવિટીઝ કરવાનો. ગર્ભસંવાદ સિવાય પણ કેટલીક અદ્ભુત એક્ટિવિટી છે કે જેની અંદર આપ વાર્તાનું વાંચન કરી શકો છો, મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચી શકો છો. આ બધી વસ્તુઓમાંથી પણ આપણને ઘણા પોઝિટિવ વાઇબ્સ મળતા હોય છે, સારી મોરલ વેલ્યુઝ શીખવા મળતી હોય છે. તો આ થયું બાળકના ઇક્યુ ડેવલપમેન્ટની વાત. હવે બુદ્ધિશાળી બાળક બધાને જોઈતું હોય છે, તો આઈક્યુ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય?
તો આઈક્યુ ડેવલપમેન્ટ માટે આપણે બે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરી શકીએ છીએ. બાળકનું રાઈટ એન્ડ લેફ્ટ બંને બ્રેઇન ડેવલપ કરવા જોઈએ. તો બાળકના લેફ્ટ બ્રેઇન ડેવલપમેન્ટ માટે મેથેમેટિકલ એક્ટિવિટીઝ, પઝલ સોલ્વ કરવા, સુડોકુસ સોલ્વ કરવા, રીઝનિંગ એક્ટિવિટી કરવી, થિંકિંગ એક્સરસાઇઝ કરવી, આવી બધી એક્ટિવિટીઝ દ્વારા આપણે લેફ્ટ બ્રેઇનને મજબૂત બનાવી શકીએ છીએ, શાર્પ બનાવી શકીએ છીએ. અને રાઈટ બ્રેઇનને પાવરફુલ બનાવવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટી, ડ્રોઈંગ એક્ટિવિટી, ડિફરન્ટ કાઇન્ડ ઓફ મ્યુઝિક, લિસનિંગ, સિંગિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેઇંગ, આવું બધું આપણે કરી શકીએ છીએ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. તો આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે બાળકનું રાઈટ બ્રેઇન પણ પાવરફુલ બનાવી શકીએ છીએ. હવે આ બધું કેવી રીતે કરવું, રોજ કરવું કે અઠવાડિયે એકવાર કરવું, આ બધા પ્રશ્નો બધાના મનમાં હોય છે. તો ગર્ભ સંસ્કારનું પાલન રોજ કરવાનું છે એ આપણે સમજ્યા, પણ આ બધી એક્ટિવિટીઝ પણ રોજ થવી જોઈએ. અને ડેલી બેઝિસ પર આ બધી એક્ટિવિટીઝ જો રોજ એક એક્ટિવિટી કરવામાં આવે તો થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી પ્લેન્ટી ઓફ થિંગ્સ આપણે બાળકને શીખવાડી શકીએ છીએ, એના બેઝમાં આપી શકીએ છીએ. તો ઓલમોસ્ટ મોટા ભાગની એક્ટિવિટીઝ મેં આપને અહીંયા ડિસ્કસ કરવાનો પ્રયત્ન કર્યો. એક ઓવરઓલ વ્યૂ લઈ લઈએ આપણે કે કેવી કેવી એક્ટિવિટીઝ કરી શકાય. તો રોજ પ્રાર્થના કરી શકાય, શ્લોક, સાખી કડીઓનું વાંચન કરી શકાય. શ્લોક એમના અર્થ સાથે સમજવા જોઈએ, કારણ કે શ્લોકોની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતીઓ હોય છે. આ સિવાય યોગ, પ્રાણાયામ, મેડિટેશન, આહાર ઉપર શું ફોકસ રાખવું જોઈએ આપણે ડિસ્કસ કર્યું. વાર્તા અને પ્રેરક પ્રસંગો, મહાન પુરુષોના જીવન ચરિત્રોનો અભ્યાસ કરવો જોઈએ. કૌશલ્યવર્ધક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ભગવાનનું ભજન, નામ સ્મરણ, કીર્તન, કથા સાંભળવી, મંદિર દર્શન કરવા વગેરે વગેરે. અને ગર્ભ સંવાદ કરવો જોઈએ. આ બધી જ એક્ટિવિટીઝ દિવસ દરમિયાન કરવી જોઈએ. તો શું આપ બધા તૈયાર છો? આપ બધા મને પ્રોમિસ આપી શકશો કે અમે બધા દરરોજ ગર્ભ સંસ્કારનું પાલન કરવા માટે તૈયાર છીએ? જો આપ તૈયાર હો તો યસ કરીને રિપ્લાય કરશો ચેટબોક્સમાં, યસ કરીને. અને પ્રોમિસ, ખાલી યસ નહીં, રાઈટ? મારે આપ બધા પાસેથી કમિટમેન્ટ જોઈએ છે, વચન જોઈએ છે. યસ હેમાલીજી, બહુ જ સરસ. જો આપ લોકો પ્લાનિંગમાં છો તો બહુ જ એડવાન્સમાં આપ સ્ટાર્ટ કરી શકો છો. અત્યારથી જ આપ શરૂઆત કરો એ વસ્તુની. આદર્શ સમય તો પ્લાનિંગ ફેઝ જ છે. વાહ, ખૂબ સરસ. બધા જ રિપ્લાય આપી રહ્યા છે કે પ્રોમિસ અમેથી કરશું, રેગ્યુલર કરશું. બહુ જ સરસ, બહુ સરસ. માનસીજી, આપનો પ્રશ્ન અમે જોઈ લીધો છે, અમે એનો આન્સર આપી રહ્યા છીએ. વેરી ગુડ. તો હવે પ્રશ્ન શું થશે કે જેવું જ આપ લોકો આ ગર્ભ સંસ્કારનું પાલન શરૂ કરવાનું ચાલુ કરશો ને, એટલે ઉભરો 2-3 દિવસમાં શમી જશે. કયો ઉભરો? એવો વિચાર આવે છે ને કે આ કયા ઉભરાની વાત કરે છે? તો જો ઉભરો કયો છે, તો છેલ્લા 1-1.25 કલાકમાં તમારા બધાના હાથમાં જે પાણીનો ગ્લાસ હતો ને, એ ગ્લાસની અંદર અમે એક ઈનોનું પાઉચ ખોલીને નાખી દીધું છે. ગર્ભ સંસ્કારનું પાઉચ હતું ઈનોનું એ. એટલે અત્યારે તમારા બધાની અંદર જબરજસ્ત ઉભરો આવ્યો છે. તમે બધા ખૂબ જ કોન્ફિડન્સમાં છો, બધાને જોરદાર પાવર આવ્યો છે કે અમે ગર્ભ સંસ્કારનું પાલન કરીશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. પણ ઈનોની અસર કેટલા દિવસ રહે? થોડાક મિનિટ જ રહે. એમ આ બધી જ વાતોની અસર 2-3 દિવસમાં ગાયબ થઈ જશે અને પાછા આપણે રૂટીન લાઈફમાં આવી જઈશું. એવી ગડબડ ન થાય એના માટે એક પાવરફુલ વસ્તુ અમે તૈયાર કરી છે. 1 સેકન્ડ, અહીંયા 1-2 પ્રશ્નો છે, આપણે એકવાર જોઈ લઈએ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરી શકાય વીઆર ટેકનિકલ કપલ? યસ, ડેફિનેટલી કરી શકાય. વન ક્વેશ્ચન, ખુશીજી, પ્લીઝ આન્સર. ડ્યુરિંગ માય પ્રેગ્નન્સી ઓન 5th month I have done yagna near Shiv temple for blessing, but elders suggested not to do, but I did it. Is it good or bad effect for baby? કૃષ્ણાજી, ખુશીજી, એક વસ્તુ બહુ જ સ્પષ્ટતા સાથે મનમાં આપ ક્લિયર કરજો કે કોઈ પણ સારું કાર્ય ક્યારેય પણ ખરાબ ઇમ્પેક્ટ ન કરી શકે. કાર્ય ખરાબ ત્યારે જ બને છે જ્યારે આપણે એના વિશે નેગેટિવ વિચારો કરીએ છીએ. સો બી ક્લિયર, કોઈ પણ નેગેટિવ વિચારો મનમાં ન રાખશો. તમે સારી ભાવનાથી ભગવાનના આશીર્વાદ લેવા માટે આ કાર્ય કર્યું હતું, ભગવાને આશીર્વાદ આપી દીધા, રાઈટ? તો દરેક વ્યક્તિની અલગ અલગ માન્યતા હોઈ શકે. આપણે કોઈની માન્યતાને ખોટી માન્યતા છે એવું નહીં કહીએ, પણ
એ માન્યતાની આપણે આપણા પર કેટલી અસર પડવા દેવી જોઈએ એ આપણા કંટ્રોલમાં છે, રાઈટ? તો બહુ વિચારો નહીં કરવાના એ બાબત ઉપર, ઇગ્નોર કરવાની એ મેટરને. આપણે સારી ભાવનાથી કરી હતી, વાર્તા પતી ગઈ. We are planning, but I am thinking of this event even before my marriage. Belong to BAPS. Very good, ધવલજી. તમે જો આ વસ્તુને પહેલાથી વિચારી રહ્યા છો તો ખૂબ જ સારી બાબત છે. અને પ્રમુખ સ્વામી મહારાજે જ આ વાત આપણને બહુ સારી રીતે સમજાવી છે કે સુધાર બીજમાં થાય છે. તો શરૂઆત આપણે પહેલેથી જ કરવી જોઈએ. ઇન્ફર્ટિલિટી માટે આપણે અત્યારે કોઈ ચર્ચા નથી કરતા પ્રાચીજી, પણ આપ પર્સનલી અમારો કોન્ટેક્ટ કરજો તો ત્યાં આપને અમે સજેશન આપીશું કે ગર્ભ સંસ્કારના આધારે શું કરી શકાય. કેન આઈ હેવ અ ટ્વિન્સ થ્રુ ગર્ભ સંસ્કાર ઓર થ્રુ ઇમેજિનેશન પાવર ઓફ એનીથિંગ એલ્સ? યસ, ડેફિનેટલી. જ્યારે આપ કન્સીવ કરવાની પ્રોસેસ કરી રહ્યા છો, ગર્ભાધાનની પહેલાની જે તૈયારીઓ થઈ રહી છે, એ તૈયારીઓ સમયે આપ જો કોન્સ્ટન્ટલી આ વિચાર કરો છો, આપના એમ ચાર્ટની અંદર આ નક્કી કરો છો કે મારે ટ્વિન્સ બેબી જોઈએ છે, અને કોન્સ્ટન્ટલી એ વિચારો દ્વારા એવી ક્રિયાઓ કરીને પછી ગર્ભાધાનની પ્રોસેસમાં જોડાઓ છો, તો ટ્વિન્સ આવવાના ચાન્સીસ પોઝિટિવ છે. પણ હંમેશા એક વસ્તુનું મનમાં સ્પષ્ટપણે ધ્યાન રાખવાનું, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં બહુ જ ક્લિયરલી કહ્યું છે કે આપણા હાથમાં માત્ર કર્મ છે, ફળ આપણા કંટ્રોલમાં નથી. એટલે હંમેશા આપણે કર્મ પર ફોકસ કરવાનું, આપણે આપણા બધા જ પ્રયત્નો કરવાના, અંતે ભગવાન જે ફળ આપે એને પ્રેમથી સ્વીકારવાનું. પણ જો કર્મ સરખા નહીં કર્યા હોય ને તો ભગવાન પણ ફળ સરખું નહીં આપી શકે. એટલે આપણને કર્મ કરવાની પરમિશન છે, કર્મ કરવામાં કંજુસાઈ નહીં થવા દેવાની. ઓકે, તો હવે મોટા ભાગે જે આ ઇનો ઇફેક્ટનો પ્રોબ્લેમ આવે છે ને, કે અત્યારે તો બધી વાતો સાંભળ્યા પછી બહુ જ કોન્ફિડન્સ આવી ગયો છે, પણ પછી રેગ્યુલર બેઝિસ પર જ્યારે કરવાનું આવશે ને ત્યારે પ્રોબ્લેમ્સ આવવાના શરૂ થઈ જાય છે. અને પ્રોબ્લેમ શું હોય છે? તો ટાઈમ નથી મળતો, એક્ટિવિટી કરવાનો બહુ બિઝી છું, ઘરના કામ છે, રસોઈ કરવાની હોય છે, ઓફિસ પણ સંભાળું છું, વર્કિંગ વુમન છું, બ્લા બ્લા બ્લા, ચોપડીઓ વાંચવી મને ગમતી નથી, વાંચવાનું આ બધું મટીરિયલ બધું ક્યાંથી ભેગું કરવાનું, ફ્રોમ વેર ટુ ગેટ મટીરિયલ પાલન કરવા માટે. યસ ક્રિશાજી, આપનો બિલકુલ જે સવાલ છે જ અહીંયા લખીએ છીએ કે રેગ્યુલર ક્લાસ ભરવા જવું કે આટલું બધું મટીરિયલ વાંચવા માટે ભેગું ક્યાંથી કરવાનું, અથવા જો પુસ્તકો કે બધું મટીરિયલ ખરીદવા જઈએ તો ખર્ચો કેટલો બધો થઈ જાય. અને અગેન કદાચ ખર્ચો કરી બી નાખો તો દરરોજ પાલન કરવા વાળું મોટિવેશન ક્યાંથી લાવવાનું? દરરોજ કોણ યાદ કરાવે કે ચલો ગર્ભ સંસ્કાર કરો, વાર્તા વાંચી લો, એક્ટિવિટી કરી લો? તો આ બધા જ પ્રશ્નોના સમાધાન કરવા માટે અમે એક મોબાઈલ એપ્લિકેશન બેઝ કોર્સ તૈયાર કર્યો છે, જે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન મેં આપને ડાઉનલોડ કરવા માટે પહેલા કહ્યું હતું કે જેમાં ગર્ભ સંસ્કારની તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એ જ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન દુનિયાની એકમાત્ર અને સર્વપ્રથમ મોબાઈલ એપ્લિકેશન છે જે ગર્ભ સંસ્કારનું પાલન ઘરે બેઠા દૈનિક કરાવડાવે છે, અને એ પણ સ્પેસિફિકલી બે બાબતોને ધ્યાનમાં રાખીને. આ કેમ દુનિયાની એકમાત્ર એપ્લિકેશન છે આવું કરાવનાર? એનું કારણ છે કે આ બે મુખ્ય બાબતોને પણ ધ્યાન રાખે છે કે આ એપ્લિકેશન કોઈ જનરલ કોર્સ નથી આપતું, કસ્ટમાઇઝ કોર્સ આપે છે, ટેલર મેડ કોર્સ આપે છે. મતલબ કે તમારો પ્રેગ્નન્સીનો જે દિવસ ચાલતો હશે એના એકોર્ડિંગ તમને રોજ 12 પ્રવૃત્તિ મટીરિયલ સાથે મળશે. સાથે સાથે તમે બાળકની અંદર જે ગુણો લાવવા ઈચ્છો છો એ ગુણોના આધારે જ તમને મટીરિયલ આપશે. એમ નહીં કે જે મનમાં આવ્યું એ વાર્તા વાંચો આપી દીધી, જે મનમાં આવ્યું એ ગર્ભ સંવાદ આપી દીધો. નો 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 નો. તમને જે ઈચ્છા છે બાળકમાં કયા ગુણ જોઈએ છે એ ગુણના આધારે મટીરિયલ મળવું જોઈએ. જો આટલું પર્સનલાઇઝ કામ છે ને 1 to 1 જ થઈ શકે, આ ગ્રુપમાં ન થઈ શકે, રાઈટ? અથવા આ ક્લાસમાં ટોળું ભેગું કરવાથી પણ ન થાય. એક્ઝામ્પલ તરીકે આજે આપણે અત્યારે અહીંયા આટલા બધા લોકો ભેગા થયા છીએ, હું અત્યારે તમને પર્સનલી એક એક જણને એક એક દિવસ પ્રમાણે, પ્રેગ્નન્સીના દિવસ પ્રમાણે કોઈ જ વાત નહીં કરી શકું, મારી લિમિટેશન છે. અત્યારે હું જેટલી પણ વાતો કરી રહ્યો છું બધી જનરલાઇઝ ડિસ્કશન છે, પણ જ્યારે ગર્ભ સંસ્કારનું પાલન કરવાની વાત આવે છે ત્યારે ડે વાઇઝ પાલન થવું જોઈએ. અને દરેક વ્યક્તિના પોતાના ગુણો જુદા છે, એને બાળકમાં જે ગુણો જોઈએ છે એનું વિશ લિસ્ટ ડિફરન્ટ છે, તો એના એકોર્ડિંગ જ એક્ટિવિટી થવી જોઈએ. તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનની અંદર ટોટલ 12 પ્રવૃત્તિઓ રોજ આપવામાં આવે છે મટીરિયલ સાથે. એટલે મટીરિયલનો જે પ્રશ્ન હતો ક્રિશાજી એ તમારો ગાયબ થઈ ગયો. તમારે મટીરિયલનું કોઈ ટેન્શન લેવાનું નથી. અહીંયા એપ્લિકેશનની અંદર રેડીમેડ કોર્સમાં તમને રોજ 12 પ્રવૃત્તિઓ, રોજ તમને તૈયાર થાળી પીરસેલી મળી જશે.
એક વાર્તા હશે એની અંદર મેન્યુમાં, એક જીવન ચરિત્રનો પ્રસંગ હશે, સત્સંગ રિલેટેડ એક કાર્યક્રમ હશે, એક્ટિવિટી હશે, બ્રેઇન ડેવલપમેન્ટ માટે પઝલ હશે, પ્રાર્થના હશે, શ્લોક સાખી હશે, ડાયટનું આખું ગાઈડન્સ હશે, આજના દિવસમાં શું ખાવું શું ન ખાવું, કઈ રેસીપી બનાવવી, યોગામાં શું કરવું, પ્રાણાયામમાં શું કરવું, બધું જ અંદર રેડીમેડ આપેલું હશે. અને એ પણ એક્સપર્ટ્સના વિડીયોઝ સાથે. એટલે જ્યાં જ્યાં તમને જરૂર હોય કે અહીંયા કોઈ ગાઈડન્સની મને જરૂર છે, કોઈ શીખવાડે તો આ મને વધારે સારું આવડે, તો ત્યાં આગળ એક્સપર્ટ્સના વિડીયોઝ પણ આપેલા જ હશે. એટલું સરસ રીતે આ આખી એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવી છે. ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનનું નામ છે. અને આ એપ્લિકેશન અહીંયા ચાંદનીજી આપણી સાથે છે. આઈ એમ યુઝિંગ ધીસ એપ્લિકેશન સિન્સ 3 months and this is a really very useful. Already have all 3 app. પ્રાચીજી saying yes. બરાબર છે પ્રાચીજીની વાત. અમારી ટોટલ 3 એપ્લિકેશન છે, એની વાત આપણે આગળ કરીશું, પણ અત્યારે આ એપ્લિકેશનને આપણે થોડી વધારે સ્પષ્ટતાથી સમજીએ. રોજ જે 12 એક્ટિવિટી આપવામાં આવે છે, આ 12 એક્ટિવિટી કોપી પેસ્ટ નથી. એક્ઝામ્પલ તરીકે 3 પઝલ આપ્યા એટલે 3 એક્ટિવિટી થઈ ગઈ, એવું નથી. 12 એક્ટિવિટી ડિફરન્ટ એક્ટિવિટી છે કે જે 12 એક્ટિવિટી આપના બાળકના આઈક્યુ, ઈક્યુ, પીક્યુ, એસક્યુ સાથે કનેક્ટેડ છે. આ બધી જ એક્ટિવિટીઝનું જે મટીરિયલ તમને આપવામાં આવે છે, એ મટીરિયલ પણ 70 જેટલા એક્સપર્ટ્સે ભેગા થઈને બનાવ્યું છે. ગાયનેક ડોક્ટર્સ, યોગા એક્સપર્ટ્સ, આ સિવાય આયુર્વેદા એક્સપર્ટ, ડાયટિશિયન્સ થઈ ગયા, ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ થઈ ગયા. તો દરેક વ્યક્તિઓના અનુભવ પરથી, એમના એક્સપિરિયન્સ ઉપરથી આ મટીરિયલને પ્રોપરલી તૈયાર કરવામાં આવ્યું છે. ઇવન જે વસ્તુઓ, ધારો કે વાર્તાઓ છે અથવા રેસિપીઝ છે, આ ઘણું બધું મટીરિયલ તૈયાર અવેલેબલ હોય છે, પણ એ જે તૈયાર મટીરિયલ હોય છે એ જનરલ ફોર્મમાં તૈયાર કરેલું હોય છે. એને પ્રેગ્નન્સીના પર્સપેક્ટિવથી ડાયવર્ટ કરવું પડે, એમાં કરેક્શન્સ કરવા પડે. ધારો કે તમે જનરલ યુટ્યુબ ઉપરથી કોઈ પણ રેસિપી ખોલશો ને, તો એક નોર્મલ વ્યક્તિ માટે પરફેક્ટ છે, પણ એક પ્રેગ્નન્ટ લેડી માટે એ રેસિપીની અંદર જે કરેક્શન્સ જરૂરી છે કે ગેસ્ટ્રિક ઇશ્યુઝ ન થઈ જાય, બહુ જ તીખું કે બહુ જ એસિડિક વસ્તુ આવી જશે તો બાળકને નુકસાન થઈ શકે અથવા વોમિટિંગ કે બીજા બધા પ્રશ્નો વધી શકે છે. તો આવા બધા પ્રશ્નોનું સમાધાન કરીને અહીંયા તમને રેસિપીઝ આપવામાં આવે છે. એટલું ઝીણવટથી આ એપ્લિકેશનના દરેક કન્ટેન્ટને તૈયાર કરવામાં આવે છે. ક્રિશાજી અહીંયા પૂછી રહ્યા છે કે મીન્સ અમારે આમ તેમ ભટકવાનું નથી, બધું આમાં જ મળી જાય છે. નો નીડ ટુ પરચેસ ઇવન અ બુક. આઈ થિંક યસ ક્રિશાજી, બુક લેવાની જરૂર નથી, કોઈ એક્સપર્ટ્સને તમારે કન્સલ્ટ કરવાની રિક્વાયરમેન્ટ આમાં બચતી નથી. તમારે માત્ર તમારા ગાયનેક ડોક્ટરના સંપર્કમાં રહેવાનું છે, કારણ કે અમે અહીંયા તમને મેડિકલ રિલેટેડ કોઈ પણ વાત નહીં કરીએ. અમે બહુ જ સ્પષ્ટતા સાથે આ વાતને સમજીએ છીએ કે મેડિકલ રિલેટેડ કોઈ પણ ગાઈડન્સ બોડી ચેકઅપ કરાવ્યા વગર પ્રેગ્નન્સી સમયે તો ન જ લેવું જોઈએ. જો તમે સમય બચાવવા માટે, પૈસા બચાવવા માટે કે ઓનલાઈન કોકની પાસેથી સલાહ મળે છે મફતમાં તો લઈ લઉં એવી ભાવનાથી જો ઓનલાઈન ક્યારે પણ સલાહ લેશો તો એ પ્રેગ્નન્સી સમયે જોખમ સિવાય કાંઈ જ નથી. આપણી સાથે અત્યારે 2 ડોક્ટર મિત્રો છે, હું એમની પાસેથી પણ આ વસ્તુ માટે કરેક્શન લેવાનો પ્રયત્ન કરીશ કે શું આપ મારી વાત સાથે સહમત છો? ડોક્ટર સાહેબ, યસ, એમનો આન્સર આવે આપણી પાસે ત્યાં સુધી આપણે આ વાતને કન્ટિન્યુ રાખીએ છીએ. તો જેટલી પણ બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે દરેક મુદ્દાઓને સમજવાની, એ દરેક મુદ્દાઓને આપણે અહીંયા આગળ એક્સપર્ટ સાથે ફાઇન ટ્યુન કરાવીને મૂક્યા છે. સો આપને કોઈ પણ પ્રકારની સ્ટ્રેસ લેવાની રિક્વાયરમેન્ટ નથી. કેન યુ રિપીટ પ્લીઝ? યસ, હું એમ કહી રહ્યો હતો કે મેડિકલ સાયન્સ રિલેટેડ, ગાયનેકોલોજી રિલેટેડ કોઈ પણ ક્વેરી અગર કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીને હોય તો એમણે કમ્પલસરી પોતાના ડોક્ટરને ફિઝિકલ ચેકઅપ કરાવીને જ સમાધાન મેળવવું જોઈએ. ફોન દ્વારા કે પછી ઇન્ટરનેટ ઉપર ઘણા લોકો ફ્રીમાં મદદ આપતા હોય છે, એવી કોઈ પણ જગ્યાએ લોભાવવું જોઈએ નહીં. પૈસા બચાવવા, સમય બચાવવા ઓર વોટ એવર રીઝન માટે જે ડોક્ટર પાસેથી તમે ફિઝિકલ ટેસ્ટ ઓલરેડી કરાવેલો છે એમના પાસેથી ફોન ઉપર તમે સમાધાન લઈ શકો, પણ કોઈ અનનોન ડોક્ટરને જેની સાથે તમે ક્યારેય પણ ફિઝિકલ ચેકઅપ નથી કરાવેલું એની પાસેથી એટલીસ્ટ પ્રેગ્નન્સી સમયે તો કોઈ પણ સમાધાન ના લેશો. અને કોઈ પણ વ્યક્તિ કોઈ એપ્લિકેશન કેમ ના હોય, એ જો તમને ઓનલાઈન પ્રેગ્નન્સીમાં મેડિકલ ગાઈડન્સ આપે છે ને, ઇટ મીન્સ કે એ તમારા માટે નુકસાનકારક જગ્યા છે. જે વ્યક્તિ આ વસ્તુને જેન્યુઅલી ન સમજી શકતો હોય ને
એ બીજી જે પણ માહિતી આપતી હશે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક ગડબડ જ હશે. એટલે એવી વસ્તુ પર ક્યારેય ભરોસો ન કરવો. યસ, ઇવન ડોન્ટ ફોલો ગૂગલ, કારણ કે ગમે તે વસ્તુ હોઈ શકે અને પ્રેગ્નન્સી સમયે દરેક સ્ત્રીનું શરીર જુદી વસ્તુ છે, જુદી ઘટના છે. ત્યાં અંદર શું બની રહ્યું છે એ જોયા વગર કોઈ પણ જજ ન કરી શકે. યસ, ડોક્ટર નોઝ યોર હિસ્ટ્રી એન્ડ પ્રોબ્લેમ્સ બેટર ધેન એનીવન અધર. એટલે એ તમારી હિસ્ટ્રી જાણતા હોય, તમારા બોડીને જાણતા હોય, એ પ્રમાણેનું ગાઈડન્સ આપે. તો એટલા માટે આપણે એપ્લિકેશનમાં ડોક્ટરના જ્ઞાન સિવાય બધું જ ગર્ભ સંસ્કારનું કાર્ય એક જ જગ્યાએ તૈયાર કરીને આપી દીધું છે. હવે આ એપ્લિકેશન કેવી રીતે તમને બેનિફિટ કરે છે? તો એપ્લિકેશન મોબાઈલ બેઝ છે, એટલે એની ટાઈમ એનીવેર તમે ગમે ત્યાં બેસીને ગર્ભ સંસ્કારનું પાલન કરી શકો છો. આ 12 એક્ટિવિટી, દરેક એક્ટિવિટી અમે 5 થી 7 મિનિટ એવરેજ એક એક્ટિવિટી પાછળ ફાળવવાની આવે એવી રીતે ડિઝાઇન કરેલી છે. સો અલ્ટિમેટલી આખા દિવસમાં તમારે ટોટલ તમારે 1.5 થી 2 કલાક મેક્સિમમ ઇન્વેસ્ટ કરવાના આવે છે. પણ અહીંયા અમે તમને એમ કહીએ છીએ કે તમે એક સાથે બધી એક્ટિવિટી ન કરતા. બધી એક્ટિવિટી ઇન્ડિવિજ્યુઅલ છે. કોઈ પણ એક્ટિવિટી ફોલો કરવાનો કોઈ જ ટાઈમ નથી. આગળ જે માનસીજીએ પૂછ્યું હતું કે કોઈ સમય પર કરવી જોઈએ, ના. ખાલી એક યોગા એક્સરસાઇઝ એવી વસ્તુ છે કે જે જમવાના 2 કલાક પહેલા અથવા 2 કલાક પછી કરવી જોઈએ. બાકીની કોઈ પણ એક્ટિવિટી દિવસમાં તમે ગમે ત્યારે કરી શકો છો, ગમે તે ટાઈમે કરી શકો છો, કોઈ પણ ક્રમમાં કરી શકો છો. યસ ક્રિશાજી, એઝ પર ડે મળે છે. યસ, તમારો પ્રેગ્નન્સીનો જે દિવસ ચાલતો હશે એ દિવસના આધારે જ તમને ડેટા મળશે. એ દિવસે તમને જેટલા પણ પ્રશ્ન હશે બધા પ્રશ્નોનું સમાધાન એપ્લિકેશનના કોર્સમાં આવી ગયું હશે. ફર્સ્ટ મંથ અને 8 મંથની એક્ટિવિટીઝ અલગ અલગ હોય છે. યસ, આપનો જે પ્રશ્ન છે કે બંને એક્ટિવિટી અલગ અલગ હોય છે. યસ, ખાલી ફર્સ્ટ મંથ અને 8 મંથની નહીં, ફર્સ્ટ મંથના 31 દિવસની એક્ટિવિટી અલગ હોય છે અને 8મા મહિનાના પણ 31 દિવસની એક્ટિવિટી અલગ હોય છે. રોજ અલગ અલગ એક્ટિવિટી આપવામાં આવે છે. રોજ અલગ નવી વાર્તા આવશે, રોજ નવી એક્સરસાઇઝ રિલેટેડ ટિપ્સ આવશે. હવે એક્સરસાઇઝની અંદર કેવું છે કે 3 મહિનાના ટ્રેમિસ્ટર વાઇઝ યોગાના ગાઈડન્સ યોગાચાર્યોએ આપેલા છે. તો એને અમે બહુ સિસ્ટમેટિકલી ગોઠવી દીધા છે. અઠવાડિયાનું રિકરિંગ પ્લાન છે. દર અઠવાડિયે અમુક એક્સરસાઇઝ રિપીટ થાય અને અમુક એક્સરસાઇઝ જે કન્ટિન્યુઅસ કરવાની હશે એ રોજ તમને ઇન્સ્ટ્રક્શનમાં આવશે. તો એવી રીતે તમારે આજે શું કરવું, આજે કયું આસન કરવું, એટલું ડિટેલિંગમાં અંદર ગાઈડન્સ આપેલું છે. એક્ટિવિટી કેટલા મંથ સુધી ટાઈમ આપો છો, દરેક એક્ટિવિટી તમને એક આખો દિવસ કરવા માટે મળે છે. રોજ રાત્રે 12 વાગે નવા દિવસનો ડેટા એપ્લિકેશનમાં આવી જશે. બીજા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાક એ ડેટા તમારી સામે છે. આખા દિવસમાં 24 કલાકમાં તમે એની ટાઈમ એ બધી એક્ટિવિટીઝને 1 બાય 1 કરીને કમ્પ્લીટ કરી શકો છો. કોઈ ટાઈમનો બાદ નથી. હવે ધારો કે આજે થોડું કામનો લોડ હતો અને 12માંથી 8 જ એક્ટિવિટી થઈ શકી, 4 એક્ટિવિટી પેન્ડિંગ રહી ગઈ. તો આવા કેસ માટે અમે શું કર્યું છે કે એપ્લિકેશનની અંદર ટોટલ 3 દિવસ સુધી તમને જૂનો ડેટા દેખાય એવી વ્યવસ્થા રાખેલી છે. એટલે નેક્સ્ટ ડે નો ડેટા તમને નહીં દેખાય, નેક્સ્ટ ડે નો ડેટા તો નેક્સ્ટ ડે જ દેખાશે, પણ જૂના 3 દિવસનો ડેટા તમને દેખાશે. સો જૂના 3 દિવસમાં કોઈ એક્ટિવિટી અગર મિસિંગ છે તો તમે એને ત્યાં સમઅપ કરી શકો છો. પ્લાનિંગ હોય તો આ એપ ફોલો થઈ શકે કે પ્રેગ્નન્ટ લેડી માટે જ છે? ના, આ એપ્લિકેશન બંને માટે છે. પ્લાનર્સ માટે પણ છે અને પ્રેગ્નન્ટ લેડીઝ માટે પણ છે. પણ જે કોર્સ છે આ કોર્સ ઓનલી ફોર પ્રેગ્નન્ટ લેડીઝ માટે છે. એટલે જે બેઝિક ઇન્ફોર્મેશન છે, જેમાં પ્લાનિંગનું પણ બધું જ મટીરિયલ આપેલું છે, એ તમે એપ્લિકેશનમાં ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી જ શકો છો. તમે એપ્લિકેશન અત્યારે પરચેસ પણ કરી શકો છો. આ એપ્લિકેશનનો ચાર્જ છે, એ ચાર્જ શું છે હું આગળ ડિસ્કસ કરીશ. તો એ ચાર્જ તમે અત્યારે પે કરીને એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. પણ એક કોર્સ ચાલુ ક્યારે થશે? જ્યારે તમે કન્સીવ કર્યા પછી તમારો પ્રેગ્નન્સીનો દિવસ નાખશો ત્યારથી. કારણ કે એપ્લિકેશન તો જ ચાલુ થશે જ્યારે તમે કન્સીવ કર્યાનો દિવસ નાખશો. કન્સીવ કર્યા વગર એપ્લિકેશનનો કોર્સ ચાલુ થશે નહીં, કારણ કે કોર્સ કનેક્ટેડ છે તમારા પ્રેગ્નન્સીના ડે પ્રમાણે, રાઈટ? એટલે આટલું ડિટેલમાં, આટલું ઊંડાણપૂર્વક પ્લાનિંગ આજ સુધી કોઈએ કર્યું નથી. માત્ર મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાએ આટલી ડિટેલમાં એપ્લિકેશનને બનાવી છે, આખા કોર્સને બનાવ્યો છે. હવે ચાર્જ રિલેટેડ બધાને ખૂબ જ ક્યુરિયોસિટી છે, તો એ વાતને પણ આપણે ચર્ચા કરીએ. મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા છેલ્લા 12 વર્ષથી આ સબ્જેક્ટ પર કામ કરે છે અને અમે જેટલી પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ બધી જ મોટા ભાગની પ્રવૃત્તિઓ ફ્રી ઓફ કોસ્ટ થાય છે. ગર્ભ સંસ્કાર રિલેટેડ ઘણા બધા લોકો આ જેટલી વાતો આપણે અત્યારે સમજ્યા ને, આ બધી જ વાતોને
3-4 દિવસના વર્કશોપમાં કન્વર્ટ કરી નાખે અને 6 કલાક 8 કલાક તમને બેસાડે અને બધી એક્ટિવિટીઝ કરાવડાવે. ધારો કે મેં તમને આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટી કરવી જોઈએ એવું સમજાવ્યું, હવે હું તમને 2 કલાકે આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટી કરાવડાવું એટલે ટાઈમ સ્ટ્રેચ થઈ ગયો. અને આવું કરીને આટલું ખાલી સમજાવવા માટે થઈને પણ 15-20 હજાર રૂપિયા ચાર્જ કરતા હોય છે, રાઈટ? અહીંયા મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા આવા કોઈ ખેલ કરતું નથી. એવું જેટલું પણ કંઈ નોલેજ છે, ઇવન આ બધી પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ કેવી રીતે કરવી જોઈએ એનું પણ સંપૂર્ણ ગાઈડન્સ અમારા ફેસબુક પેજ ઉપર, અમારા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોઝના ફોર્મમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. 15-20 હજાર રૂપિયા ખર્ચ કરીને વર્કશોપ ભરવા માટે ખોટા ખર્ચા ન કરતા. એ પૈસા એફડી કરી દેજો બાળક માટે, એટલે ભવિષ્યમાં એને કામ લાગે. એ બધું જ જ્ઞાન ઓલરેડી અવેલેબલ છે ફ્રીમાં. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે આવા બધા વર્કશોપ ભર્યા પછી પણ રોજ શું કરવું, ત્યાં તો અટકી જ જઈએ છે. મોટા ભાગે આવા બધા લોકો શું કરતા હોય છે કે ફિઝિકલ મટીરિયલ આપી દેતા હોય કે 200 વાર્તા આપી દીધી, પેન ડ્રાઈવ ની અંદર અમુક ડેટા આપી દીધો, મ્યુઝિકની સીડીઝ આપી દીધી અને લઈ જાઓ ને આ બધું કરજો. આવા કેસની અંદર જેટલા લોકો આ મટીરિયલ લઈને જાય છે આવું, એમને જો અઠવાડિયા પછી ફોન કરીને પૂછવામાં આવે ને તો મોટા ભાગનું મટીરિયલ ખોવાઈ ગયું હોય અથવા એમાંથી જોયું ના હોય. કારણ કે પ્રોબ્લેમ શું થાય, પડ્યું છે ને મટીરિયલ એટલે પ્રાયોરિટીમાં ના આવે. આપણને આપણા કામ પ્રાયોરિટીમાં રહે કે લાવ ને પહેલા રસોઈનું કામ પતાવી લઉં, ચોપડી તો પડી જ છે ને પછી વાંચી લઈશ. અને પછી ક્યારે આવે નહીં, દિવસો વીતતા જાય અને ક્યાં ડિલિવરી થઈ જાય ખબર પણ ના પડે. તો 15-20 હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, મટીરિયલ લાયા, બધું વેસ્ટ જતું રહ્યું. જ્યારે એપ્લિકેશનની અંદર અહીંયા એવા કોઈ પ્રોબ્લેમ્સ આવતા નથી. તો એપ્લિકેશનનો જે પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર છે એ આપણે એટલા માટે અહીંયા ફીસ રાખવી પડી છે કારણ કે 1-to-1 પર્સનલ આખી એપ્લિકેશન કામ કરે છે. ટેકનિકલ સેટઅપ બહુ જ મેસિવ લેવલ પર આની પર બનાવવામાં આવ્યું છે. બહુ જ મોટા લેવલની આખી કોડિંગ સિસ્ટમ આની પર ડેવલપ કરી છે ટેકનિકલ ટીમે. એટલે એની પાછળ બહુ જ ખર્ચો થાય છે. એ ખર્ચને પહોંચી વળવા માટે કે જેના કારણે બહુ બધા લોકો સુધી આ વાતને અમે પહોંચાડી શકીએ. એટલે જે ટેકનિકલ ખર્ચ છે, માત્ર એ ટેકનિકલ ખર્ચ જ ફીસના ફોર્મમાં આપ લોકો પાસેથી લેવામાં આવે છે, જે છે માત્ર 1400 રૂપિયા, 1400 રૂપીઝ. અને એ પણ આખી પ્રેગ્નન્સી માટે વન ટાઈમ. મંથલી ચાર્જ નથી આ. એટલે તમે પ્રેગ્નન્સીના પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને કે 8મા મહિને, 9મા મહિને કોઈ પણ સમય એપ્લિકેશન સ્ટાર્ટ કરો, માત્ર જે એપ્લિકેશનનો કોર્સ શરૂ કરવા માટે જે બેઝિક ટેકનિકલ ખર્ચ થાય છે એ 1400 રૂપિયા જ તમારે એકવાર પે કરવાના છે. તમે જે દિવસે 1400 રૂપિયા પે કરીને એપ્લિકેશનનો કોર્સ શરૂ કરશો ત્યારથી લઈને તમારા ડિલિવરીના દિવસ સુધી રોજ 12 પ્રવૃત્તિઓ તમારા પ્રેગ્નન્સીના ડે એકોર્ડિંગ અને બાળકની અંદર જે ગુણો જોઈએ છે આપણને એના આધારે તમને ઘરે બેઠા મળ્યા કરશે. બસ 1400 રૂપિયા. યસ ક્રિશાજી, માત્ર 1400 રૂપિયા. તમે તમારું એક ડ્રેસ ખરીદવા જાઓ છો એનાથી પણ ઓછી કિંમત. બિલકુલ સાચું ગેસ કર્યું તમે. ઇવન તમે હોટલમાં જમવા જાઓ ત્યારે 3-4 જણા આપણે જમવા જઈએ તો 1400-1500 રૂપિયાનું બિલ કરીને આવતા હોઈએ છે. એટલા જ કિંમતની અંદર બાળકનું 80% બ્રેઇન ડેવલપમેન્ટનું કામ 70 જેટલા એક્સપર્ટ્સના ગાઈડન્સ સાથે થઈ શકે છે. યસ, પેમેન્ટ ઓનલાઈન અવેલેબલ છે. એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરશો ત્યારે એપ્લિકેશનની અંદર જ એની વ્યવસ્થા આખી આપેલી છે. વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ આપને ગાઈડ કરશે. અહીંયા કૃષ્ણાજી આપણી સાથે છે. હું યુઝ કરું છું એપ 4th મંથથી. કૃષ્ણાજી, હું આપનું માઇક ઓન કરીશ. આપ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો તો ખાસ આપનો અનુભવ બધા સાથે શેર કરો કે એપ્લિકેશન યુઝ કરવાથી આપને કેવા બેનિફિટ થઈ રહ્યા છે અથવા કેવો આપનો અનુભવ છે. યસ કૃષ્ણાજી, આપનું માઇક ઓન છે અત્યારે. એપ્લિકેશન સરસ છે, ઘણું બધું જાણવાનું મળે છે એની અંદરથી. વેરી ગુડ. પ્લાનિંગ કરતા તો પહેલા કંઈક નોલેજ નહીં હતું. આ એપ યુઝ કરીને પછી ઘણું બધું શીખવાનું મળ્યું, ઘણું બધું જાણવાનું મળ્યું. અને બીજો આપના કોઈ પર્ટિક્યુલર અનુભવો, કોઈ એવી મેમરીઝ ક્રિએટ થઈ હોય એપ્લિકેશન યુઝ કરતા? એની અંદર જે એક્ટિવિટી આપેલી છે ઘણી સરસ છે. એનાથી એવું લાગે છે કે ઘણો બધો ફાયદો થશે. એ જોઈને બીજી બધી એક્ટિવિટી પણ મેં સ્ટાર્ટ કરી છે. જેમ કે હું કમ્પ્યુટર એન્જિનિયર છું તો કોડિંગ કરું છું, કે પછી બેબીને કંઈક પહેલેથી શીખવવું હોય તો ABCD થી શરૂઆત કરીએ તો એ ટાઈપનું પણ થોડું પ્લાનિંગ કરેલું છે. બહુ સરસ, બહુ સરસ. અહીંયા હું આપને એક પ્રશ્ન કરીશ. આપે લખ્યું છે કે 4થા મંથથી એપ્લિકેશન વાપરવાનું શરૂ કર્યું, રાઈટ?
તો એક અનુભવ આપ થોડુંક વિચારીને કહેજો કે એપ્લિકેશન ચોથા મહિનાથી વાપરવાની શરૂ કરી ત્યાર પછીની પ્રેગ્નન્સીની જર્ની અને એના પહેલાના 3 મહિનાની પ્રેગ્નન્સીની જર્ની, આ બંને વચ્ચે કોઈ ભેદ મહેસૂસ થયો, કોઈ ફરક લાગ્યો? 1 મિનિટ, હું 4 મહિનાથી આ યુઝ કરું છું. ઓકે, શરૂઆતથી જ કરું છું. અચ્છા, 4 મહિનાથી જ આપ ઓલરેડી કરી હા, રહ્યા છો. હા, ઓકે, હા. ઓકે. એટલે ઇનિશિયલી આપને એપ્લિકેશનની માહિતી હતી જ એટલે આપણે શરૂઆતથી ચાલુ કરી દીધું હતું. ઓકે, હા. એટલે આ ડિફરન્સ આપને ફીલ કરવાનો ચાન્સ નહીં મળ્યો હોય. નથી મળ્યો. હા. પણ એપ્લિકેશન યુઝ કરવાથી, હવે હું બીજો પ્રશ્ન કરીશ કે એપ્લિકેશન યુઝ કરવાથી આપને આખા દિવસ દરમિયાન જે પણ કંઈ નેગેટિવ પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય, જો નેગેટિવ પરિસ્થિતિઓ તો આવતી જ હોય છે, એ આપણે નકારી શકતા નથી, તો એ પરિસ્થિતિઓને હેન્ડલ કરવામાં કોઈ બેનિફિટ મળે છે એપ્લિકેશનના વપરાશથી? હેપીનેસ વધે છે આપના લાઈફની અંદર એપ્લિકેશનના યુઝથી? હા, વધે છે. હું ઓલમોસ્ટ મોર્નિંગમાં કરી લઉં છું આ એક્ટિવિટીઝ, તો થોડુંક સારું રહે છે આખો દિવસ. ઓકે, મોર્નિંગમાં એક્ટિવિટી કરી લો છો એના કારણે આખો દિવસ આપનો ખૂબ જ એનર્જેટિક રહે છે અને બહુ સારું ફિલિંગ આવે છે. બસ, ખૂબ સરસ. એ જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગર્ભ સંસ્કાર આપણને શું સમજાવે છે કે આપનો દિવસ આખો પોઝિટિવ, હેપી રહેવો જોઈએ, સંસ્કારયુક્ત વાતાવરણમાં રહેવો જોઈએ. હવે આપણે જાણીને તો આખા દિવસમાં એવી કોઈ એક્ટિવિટીઝ કરી શકવાના નથી, અથવા કરી શકીશું તો લિમિટેશન્સ રહેશે. જ્યારે અહીંયા એક રેડીમેડ આખું મીલ તૈયાર મળી જાય છે તો બહુ સરળતાથી દરેક વસ્તુ ફોલો થઈ શકે છે. થેન્ક યુ સો મચ કૃષ્ણાજી, આપનો એક્સપિરિયન્સ બધા સાથે શેર કરવા બદલ. અહીંયા આપણી સાથે ચાંદનીજી પણ છે કે જેમણે વાત કરી હતી આગળ કે એપ્લિકેશન યુઝ. અત્યારે તો જો કે બેબીનું પણ કહેવાય. ચાંદનીજી, હું આપનું માઇક અત્યારે ઓન કરી રહ્યો છું, તો આપનો એક્સપિરિયન્સ પણ આપ બધા સાથે ખાસ શેર કરજો. યસ ચાંદનીજી, આપનું માઇક ઓન છે અત્યારે. હેલો. હા સર, આ એક્ટિવિટીઝ કરવાથી આખો ફૂલ ડે બહુ પોઝિટિવ જાય છે, ક્યારેય નેગેટિવ થોટ આવતા જ નથી અને ઘણું બધું નવું શીખવા મળે છે. રાઈટ, વેરી ગુડ. આપ એપ્લિકેશન કેટલા સમયથી યુઝ કરી રહ્યા છો? ઓલમોસ્ટ 3 months. ઓકે, તો જે પ્રશ્ન મેં આગળ કૃષ્ણાજીને કર્યો તો એ જ પ્રશ્ન આપને પણ રિપીટ કરીશ કે પ્રેગ્નન્સીમાં જે સમયે એપ્લિકેશન યુઝ નતા કરતા અને હવે કરો છો, આ બંને સમયમાં કોઈ ડિફરન્સ ફીલ થાય છે આપને? ના સર, એકચ્યુઅલી એમાં એવું છે કે મારે પણ જ્યારે કન્ફર્મેશન આવ્યું ત્યારથી જ મેં આ એપ ચાલુ કરી છે. વાવ, ગ્રેટ. મોટા ભાગે આપણી સાથે આજે એવા જ મિત્રો જોડાયેલા છે કે જેમણે ઓલરેડી એપ્લિકેશન ઇનિશિયલ સ્ટેજથી જ ચાલુ કરી દીધી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ લોકોને કે આપ બહુ જ એલર્ટ રહ્યા. થેન્ક યુ સો મચ ચાંદનીજી. તો આ જે આખી વાત છે ને કે પ્રેગ્નન્સીનો સમય આવી રીતે એક પાવરફુલ ટૂલના સપોર્ટથી આપણે ખૂબ જ સરળતાથી એન્જોય કરી શકીએ છીએ, કોઈ સ્ટ્રેસ લેવાની રિક્વાયરમેન્ટ નથી રહેતી. બીજું, એપ્લિકેશનની અંદર અમે છે ને અમુક એવા અદ્ભુત ફીચર્સ નાખેલા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કે જેના કારણે આપ બહુ જ સ્વાભાવિક રીતે એપ્લિકેશન સાથે અને ગર્ભ સંસ્કાર સાથે કનેક્ટેડ રહી શકો છો. એ ફીચર શું છે? તો એક્ઝામ્પલ તરીકે બપોરના 12 વાગી ગયા છે અને તમે એક પણ એક્ટિવિટી ન કરી શક્યા કારણ કે આજે તમારો થોડુંક ટાઈટ સ્કેડ્યુલ હતું, બહુ કામ હતું, તો અમારી ટીમ કોન્સ્ટન્ટલી તમારું મોનિટરિંગ કરી રહી છે. એ બપોરે 12 વાગે તમને એક નોટિફિકેશન મોકલશે કે જેમાં એવું મેસેજ હશે કે વાલી માં, આજે તું બહુ બિઝી લાગે છે, થોડો ટાઈમ મારા માટે કાઢને, એક વાર્તા તો વાંચ. હવે વાત વિચારજો કે આવો મેસેજ વાંચ્યા પછી દુનિયાની કઈ માતા સમય નથી મળતો કે મને વાંચવું નથી ગમતું એવી કમ્પ્લેન કરી શકશે? ઇટ્સ ઇમ્પોસિબલ. તો આવી રીતે દિવસમાં 3 થી 4 વાર અમે કોન્સ્ટન્ટલી તમારું મોનિટરિંગ કરતા રહીએ છીએ. તમે એક્ટિવિટી જો કરવાની શરૂ કરો છો તો અમે તમને શાબાશી પણ આપીએ છીએ, તમારું બેબી જ તમને શાબાશી આપશે કે અરે વાહ મમ્મી, આજ તો ગર્ભ સંવાદ કરવાની બહુ મજા આવી, પણ હવે તું બ્રેઇન પઝલ સોલ્વ કરવાનું કર ને. તું જ્યારે પઝલ સોલ્વ કરે છે ને ત્યારે મારું મગજ પણ દોડવા લાગે છે. તો આવી રીતે આખા દિવસ દરમિયાન તમે બેબી સાથે કનેક્ટેડ રહો અને પાવરફુલી બધી જ એક્ટિવિટીઝ કરી શકો, એવી રીતે આ એપ્લિકેશન સતત તમારો સપોર્ટ કરે છે. બીજું, ઘણી બધી એક્ટિવિટીઝ છે ને આપણે જાતે વિચારીને નથી કરી શકતા હોતા, જેમ કે જે વસ્તુ આપણને નથી આવડતી અથવા જે આપણને કરવું નથી ગમતું, પણ જે આપણને નથી ગમતું અથવા નથી આવડતું એ વસ્તુ બાળકને તો શીખવાડવી છે કે નહીં. મને ઇંગ્લિશ સારું બોલતા નથી આવડતું, પણ હું એવી ઈચ્છા રાખું છું કે મારું બાળક ઇંગ્લિશ તો સારું જ બોલે. મને ભલે કારેલા નથી ભાવતા, પણ મારા બેબીને તો કારેલા ખાવા જ જોઈએ. તો જે વસ્તુ આપણે બાળક જોડે કરાવડાવી છે એ બધી જ આપણે કરવી પડશે એવા થોટ સાથે
આ એપ્લિકેશનનો કોર્સ ડિઝાઇન કરેલો છે. એટલે એપ્લિકેશનનો કોર્સ કરતા સમયે ઘણીવાર એવી એક્ટિવિટીઝ પણ આવશે કે જે તમને નહીં આવડતી હોય અથવા તમને નહીં પણ ગમતી હોય કરવાની, પણ એ એક્ટિવિટીઝ કરવાની છે. તમે જાતે ક્યારે નહીં કરી શકો. એક્ટિવિટી એપ્લિકેશનના માધ્યમથી આવશે તો જ તમને કરવાની પ્રેરણા મળશે, એનું ગાઈડન્સ મળશે. તો આવી રીતે ખૂબ સરળતાથી બાળકને બધી જ ક્રિયાઓનું આપણે સારામાં સારી રીતે જ્ઞાન આપી શકીએ એવી રીતે આ કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યો છે. અહીંયા આપણી સાથે ક્રિશાજી એમનો કંઈક રિવ્યુ સજેસ્ટ કરે છે. ઇટ ઇઝ ઇઝી, નાઇસ એન્ડ સિમ્પલ ઇન્ટરફેસ ટુ સબસ્ક્રાઇબ કોર્સ. મેં સબસ્ક્રાઇબ કરી દીધો છે કોર્સ. અલ્ટિમેટલી બેબીના 80% બ્રેન ડેવલપમેન્ટનો સવાલ છે. હવે હું લેટ ના થઈ શકું. યસ ક્રિશાજી, બિલકુલ સાચી વાત કહી આપે કે આ બેબીના લાઈફનો સૌથી ગોલ્ડન ટાઈમ છે. અત્યારે હવે લેટ કરવાનો કે કિંતુ પરંતુ કે વિચારો કરવાનો કોઈ સમય જ નથી. જાગ્યા ત્યારથી સવાર. અત્યારે ક્લિયર થયું છે તો ઓન ધ સ્પોટ ડિસિઝન લેવું જોઈએ અને આપે તરત કોર્સ શરૂ કરી દીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપને. જયશ્રીજી અહીંયા આપણને કહી રહ્યા છે કે વેરી ગુડ સ્ટાઇલ ઓફ નોટિફિકેશન. યસ જયશ્રીજી, આપને મોટિવેશન મળવું એ ખૂબ જરૂરી નીડ છે. આ નીડનું સોલ્યુશન નહીં આવે તો ગમે તેટલો સારો કોર્સ તૈયાર કરીને આપીશું, કોઈ બેનિફિટ નહીં થઈ શકે. એટલે આવા જેટલા નાના નાના પ્રશ્નો છે ને એ બધાના સમાધાન આપેલા છે. ઇવન અંદર રિપોર્ટિંગ સિસ્ટમ છે. તમે કેટલી એક્ટિવિટી કરી, એ એક્ટિવિટી કરવાથી બાળકના કયા ક્વેશ્ચન ઉપર કામ થઈ રહ્યું છે, એ બધું જ તમને રિપોર્ટ મળશે. એટલે તમને ખ્યાલ આવે કે યસ, આ એક્ટિવિટીઝમાં ગડબડ થઈ રહી છે, ઓછી થઈ રહી છે, આને વધારવાની જરૂર છે, આ સારું થઈ રહ્યું છે, ચલો ધેટ ઇઝ ગુડ થિંગ. તો એવી રીતે આખો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. ઠીક છે. અને આગળ જે આપણા મિત્રએ વાત કરી કે 3 એપ્લિકેશન્સ છે, તો 3 એપ્લિકેશનની અંદર પહેલી 2 એપ્લિકેશન એટલે કે પ્રેગ્નન્સી ગુરુ અને ગર્ભ સંસ્કાર ગુરુ, કે જેમાં પ્રેગ્નન્સી પ્લાનર્સ અને પ્રેગ્નન્ટ કપલ્સ માટેનું સમાધાન છે, એ આપણે ઓલરેડી વાત કરી લીધી. અને ત્રીજી એપ્લિકેશન છે એ છે પેરેન્ટિંગ ગુરુ, જેમાં બાળક 0 થી 12 વર્ષનો થાય એ સમય દરમિયાન પેરેન્ટ્સે બાળક માટે કેવી કેર કરવી, બાળકની સાયકોલોજી કેવી હોય છે, બાળકને કેવી રીતે શીખવાડવું, સમજાવવું, એ બધું જ જ્ઞાન આપેલું છે. એ એપ્લિકેશન પણ ફ્રી ઓફ કોસ્ટ છે. એના માટે પણ કોઈ જ પેમેન્ટ કરવાની જરૂર નથી. તો આવી રીતે આખું બાળકના જન્મથી લઈને 12 વર્ષનો થાય ત્યાં સુધીની બધી જ વ્યવસ્થા આપણે કરેલી છે ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ. માત્ર આ એક કોર્સ સબસ્ક્રાઇબ કરવા માટે, કારણ કે આ પર્સનલાઇઝ કોર્સ છે એટલે એક નોમિનલ અમાઉન્ટ, ટોકન અમાઉન્ટ આપણે જેને કહી શકીએ, જે બેઝિક ખર્ચ થાય છે અમને, એ ખર્ચ જ આપની પાસેથી લેવામાં આવે છે. દેટ ઇઝ 1400. 1400 રૂપિયાના એક જ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટની અંદર આખો પ્રેગ્નન્સીનો કોર્સ તૈયાર થઈને આપની પાસે આવી જાય છે. 7th મંથ રનિંગ છે તો જોઈન થઈ શકે. એન્ડ પેમેન્ટ કેટલું? 7th મંથ હોય, 8th મંથ હોય, 9th મંથ હોય, કોઈ પણ મહિનો હોય, આપ એપ્લિકેશનનો કોર્સ શરૂ કરી શકો છો. ફીસમાં કોઈ કરેક્શન નથી, કારણ કે આપણે મંથલી ફીસ નથી રાખતા આની અંદર. કોર્સને સબસ્ક્રાઇબ કરવાનો, એક્ટિવેટ કરવાનો જ એકમાત્ર ચાર્જ છે, કારણ કે તમે જ્યારે પહેલી વાર કોર્સ સબસ્ક્રાઇબ કરો છો ત્યારે તમારા બચેલા દિવસોને આધારે જ અમે કોર્સને કસ્ટમાઇઝ કરીએ છીએ. એટલા માટે જ તો આ કોર્સ કસ્ટમાઇઝ છે. જેને રેડીમેડ કોર્સ આપવો હોય એને કોઈ મહેનત નથી કરવાની. એને તો ગમે તે વ્યક્તિ ગમે તે દિવસથી ચાલુ કરે, એને તમારા પ્રેગ્નન્સી ડે જોડે કોઈ લેવા દેવા નથી. એને તમે બાળકમાં કયા ગુણો લાવવા માંગો છો એના જોડે કોઈ લેવા દેવા નથી. એને તો ખાલી મટીરિયલ જ આપવું છે. તો ત્યાં આગળ આ બધા પ્રોબ્લેમ, આ બધા ડિસ્કશન્સ પોસિબલ છે. અહીંયા આપણે શું કરીએ છીએ કે તમે લેટ થઈ ગયા, હવે 7મા મહિનાથી કોર્સ ચાલુ કરવા માંગો છો, બરાબર? તમને આગળના સમયે જ્ઞાન જ નહોતું આ વાતનું. તો હવે આ લેટ થઈ ગયા છીએ, એ લેટને ભરપાઈ તો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. તો અમે શું કરીએ છીએ કે આપ ધારો કે 7મા મહિનાથી કે 8મા મહિનાથી કોર્સને સબસ્ક્રાઇબ કરો છો, તો જેટલા દિવસ બાકી છે એટલા દિવસમાં જ આ 4 ક્વેશ્ચનનું ડેવલપમેન્ટ કેવી રીતે સારું થઈ શકે એવી રીતે કસ્ટમાઇઝ કરી દઈએ છીએ કોર્સને. એટલે એ બચેલા દિવસોમાં આપણે મેક્સિમમ એફર્ટ્સ કરી શકીએ કે જેના કારણે જૂના દિવસોમાં જે કસર રહી ગઈ છે એને થોડુંક ભરપાઈ કરવાનો પણ પ્રયત્ન કરી લઈએ. એટલે દરેકનો કોર્સ બનાવવા પાછળ સિમિલર એફર્ટ્સ લાગે છે, કોઈ અલગ એમાં એફર્ટ્સ નથી. એટલે જે એફર્ટ્સ થાય છે એના જ અહીંયા આગળ આપણે ચાર્જ લઈ રહ્યા છીએ. એ ટેકનિકલ ખર્ચ છે, કારણ કે બહુ મોટો જાયન્ટ ડેટા અમે તૈયાર કર્યો છે. એ ડેટામાંથી આપે જે ગુણો સિલેક્ટ કર્યા એને અકોર્ડિંગ બધું જ છાંટવાનું અને એ સારી સારી બાબતો આપને પહોંચાડવાની. એટલે એની પાછળ જે મહેનત થાય છે એ જ અહીંયા ચાર્જ તરીકે લેવામાં આવે છે. ઓકે, તો એપ્લિકેશન રિલેટેડ અગર કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો હવે આપ એ પૂછી શકો છો. આલ્કલાઇન વોટર 9.5 pH નું વોટર પી શકાય? કૃષ્ણજી, આ પ્રશ્ન આપ બેટર છે કે આપણા ડોક્ટર સાથે ડિસ્કસ કરો,
કારણ કે પીએચ વેલ્યુ ઓબ્વિયસલી બેબી માટે સારું જ હોય છે, ઇવન હ્યુમન માટે પણ, કે હાયર પીએચ નું પાણી હોય તો બોડી માટે ઇમ્પેક્ટફુલ રહે. પણ આપના બોડીની કન્ડિશન શું છે અને પ્રેગ્નન્સી સમયે બાળક રિલેટેડ આ બાબત કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકે એ વસ્તુ આપના ડોક્ટર વધારે સારી રીતે આપને ગાઈડ કરી શકશે. સો બેટર છે કે આ વાતને આપણે ડોક્ટર સાથે ડિસ્કસ કરીએ. પેમેન્ટ ઓનલાઈન જ કરવાનું છે? યસ, પેમેન્ટ ઓનલાઈન જ કરવાનું છે. આગળ થોડીક અગત્યની વાત આપણે શેર કરીએ, ડિસ્કસ કરીએ એ પહેલા હું આપને બધાને પૂછવા લાગીશ કે આપને આ એપ્લિકેશનનો કોર્સ કેવો લાગ્યો. જે કોર્સનો આખો જે આઈડિયા આપને ડિસ્કસ કર્યો, આપને આખી એપ્લિકેશન અમે સમજાવી, આ આખો આઈડિયા કેવો ફીલ થયો? ક્રિશાજી, આપે ગુડ કીધું એ અમે ઓલરેડી સમજી ગયા, કારણ કે આપે ઓલરેડી એપ્લિકેશન પરચેસ કરી લીધી છે. આપે લખ્યું છે કે મેં જસ્ટ એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરી દીધો છે. કૃષ્ણાજી સેઇંગ આઈડિયા ઇઝ ઓસમ. હિતેશજી સેઇંગ આઈડિયા ઇઝ ગુડ, વેરી ગુડ. તો આપ બધામાંથી કોણ કોણ આ કોર્સને શરૂ કરવા માંગો છો? તો આપ આપના નામ લખીને પણ અહીંયા મોકલશો, જેથી આપને જો કોઈ તકલીફ પડે એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરવામાં તો અમારી ટીમ આપને હેલ્પ કરી શકે. યસ, જે પણ આપ એપ્લિકેશનનો કોર્સ શરૂ કરવા માંગો છો આપનું નામ અહીંયા ખાસ લખીને મોકલજો, એટલે અમે આપના નામ પર આપનો સંપર્ક કરી શકીએ. કદાચ ટેકનિકલી કોઈ ક્વેરી હોય તો આપને તરત જ એમાં હેલ્પ થઈ શકે, ગાઈડન્સ મળી શકે. ભાવનાજી, બંસીજી, હિતેશજી, હેમાલીજી, amazing app, I'm planning but interested to use the app, name ધારા રામાની. યસ ધારાજી, આ પ્લાનિંગ ફેઝમાં છો તો આપે એપ્લિકેશનનો કોર્સ આજે જ સ્ટાર્ટ કરી દેવાય, એમાં કોઈ પ્રશ્ન નથી. જે પેઇડ કોર્સ છે એ આપે અત્યારે પેઇડ પરચેસ કરીને મૂક્યો હશે તો એ સારું જ છે. જ્યારે આપ કન્સીવ કરશો ત્યારથી એ પોર્શન સ્ટાર્ટ થશે. પ્લાનિંગ વાળો પોર્શન આપ અત્યારે પણ યુઝ કરી શકો છો. અંકિતજી કહી રહ્યા છે I2. હિતેશજી પૂછી રહ્યા છે ડિસ્કાઉન્ટ કૂપન્સ આપવાના હોય તો કહેજો. યસ હિતેશજી, ડિસ્કાઉન્ટ કૂપન આપણે જ્યારે પણ આવી રીતે વેબિનારમાં કનેક્ટ થતા હોઈએ છીએ ત્યારે એક સ્પેશિયલ ફેસિલિટી આપણે આપતા હોઈએ છીએ બધાને, અને એ કોડ છે GS Guru 10. હું અત્યારે આપની બધાની સાથે શેર કરી રહ્યો છું. આ કોડ માત્ર આજના દિવસ માટે વેલિડ હશે. એટલે જો આપમાંથી જે પણ મિત્રો એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરવા માંગો છો એ લોકો જો આપ આજે એપ્લિકેશન શરૂ કરશો તો આ જ્યારે આપ પેમેન્ટ કરવા માટે જાઓ છો એપ્લિકેશનની અંદર ત્યારે કૂપન કોડ સેગમેન્ટની અંદર GS Guru 10 મેં લખીને પણ મોકલ્યું છે આપ બધાને. એ કોડ આપ લખીને એન્ટર કરશો તો આપનું જે પેમેન્ટ છે 1400 ની જગ્યાએ 1260 એટલે કે 140 રૂપિયા બીજા કપાઈ જશે. માત્ર 1260 પેમેન્ટમાં જ આપની એપ્લિકેશન શરૂ થઈ જશે. તો એના દ્વારા આપ એપ્લિકેશનનો બેનિફિટ લઈ શકો છો, પણ એ કોડ આજે રાત્રે 12 વાગ્યા સુધી જ વેલિડ છે. તો 12 વાગ્યા પહેલા આપને આ કાર્ય કમ્પ્લીટ કરવું પડશે. તો આ હતા આપણા આજના સેમિનારની આખી મુખ્ય વાત, કે જેમાં આપણે ગર્ભ સંસ્કાર શું છે, એના બેનિફિટ્સ, એના સાયન્ટિફિક રીઝન્સ બધું જ ખૂબ ડિટેલપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ગર્ભ સંસ્કારના આ કાર્યની અંદર મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે એ પણ હું આપ લોકોની સાથે શેર કરીશ. અહીંયા આગળ આપણા એક મિત્રનો જવાબ ડોક્ટર સાહેબ આપી રહ્યા છે કે યસ, આલ્કલાઇન વોટર ઇઝ ગુડ ફોર પ્રેગ્નન્ટ લેડી. તો ડોક્ટર સાહેબે જવાબ આપ્યો છે, આપ એને કન્સિડર કરી શકો છો. મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા કેમ આટલા ઓછા ખર્ચની અંદર અથવા મેક્સિમમ ફ્રી ઓફ ચાર્જ આ બધી વસ્તુઓ આપી રહી છે, એની પાછળનું એક જ ઉદ્દેશ્ય છે કે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાનું લક્ષ્ય છે ગર્ભ સંસ્કાર દ્વારા શ્રેષ્ઠ અને સંસ્કારી સમાજની રચના કરવી છે. અમારી આખી ટીમ એવું માને છે કે એક ચોર, ભ્રષ્ટાચારી, બલાત્કારી વ્યક્તિ કોઈ જુર્મ કરે છે તો એને એના કાર્યની સજા મળવી જ જોઈએ. પણ એક ચોર, ભ્રષ્ટાચારી, બલાત્કારી જન્મ જ ન લે એવી જવાબદારી માતા પિતાની છે. જો દરેક માતા પિતા પોતાના પુત્રને ગર્ભમાં જ સ્ત્રીનું સન્માન કરતા શીખવી દે, દરેક માતા પિતા પોતાની પુત્રીને ગર્ભમાં જ પોતાના સાસરે જઈને પોતાની સાસુને માં સમજવાના વિચારો રોપી દે, તો આપણા સમાજની અંદર કોઈ પણ પ્રકારના કલેશ, પ્રશ્નો, ઝઘડા કે કોઈ પણ પ્રકારની તકલીફો ઓલમોસ્ટ નહીવત થઈ જશે. અને આ કાર્ય ગર્ભ સંસ્કારના પાલન દ્વારા જ શક્ય છે. એટલા માટે એક આદર્શ વ્યક્તિના નિર્માણ દ્વારા એક સલામત સમાજની રચના, એક શ્રેષ્ઠ સમાજની રચના કરવા માટે આ જ્ઞાનને અમે મોટા ભાગે ફ્રી ઓફ કોસ્ટ અથવા આવા નોમિનલ ખર્ચની અંદર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણા લોકો આ વસ્તુને કમર્શિયલાઇઝ કરી દે છે, પણ અગેન કમર્શિયલાઇઝ કરી દેવામાં આવે કોઈ પણ શિક્ષણને તો એની ગુણવત્તા ઘટી જાય છે. સાથે સાથે એવું પણ બને છે કે પછી એક શિક્ષણ દરેક માટે પોસિબલ નથી હોતું.
કારણ કે દરેક કપલની કેપેસિટી નથી કે 5-10 હજાર કે 15-20 હજાર રૂપિયા ખર્ચી શકે, પણ 1000-1500 રૂપિયા ખર્ચવા એ બહુ જ નોમિનલ બાબત છે. તો એ વસ્તુ મિનિમમ ખર્ચની અંદર હોવી જોઈએ. છતાંય એપ્લિકેશન લેવી જ એવો અમે ક્યારેય કોઈને આગ્રહ નથી કરતા. જેટલું પણ ફ્રી મટીરિયલ પોસિબલ છે અમે ઓલરેડી એપ્લિકેશનમાં પણ આપી રહ્યા છીએ, અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ્સ પર પણ અવેલેબલ છે. પણ જો સિસ્ટમેટિકલી પ્રોપર સિસ્ટમ દ્વારા એક આઈડિયોલોજીકલી એને ફોલો કરવું હોય તો એપ્લિકેશનના કોર્સ દ્વારા જ એ પોસિબલ છે. બીજી કોઈ પણ ટેકનિકથી એ શક્ય નથી, કારણ કે અમે 12 વર્ષની અંદર લાખો કપલ્સને આ વાતો કરી છે, લાખો કપલ્સને બધું જ સમજાવ્યું છે, પણ રિઝલ્ટ નથી આવતા. પણ છેલ્લા 1 વર્ષથી એપ્લિકેશન જ્યારથી ચાલુ કરી છે ત્યારથી રિઝલ્ટ્સમાં ટ્રેમેન્ડસ ચેન્જીસ છે. ઓલમોસ્ટ 45 થી વધારે કન્ટ્રીમાં આ કોર્સ અત્યારે થઈ રહ્યો છે, કારણ કે આખી એપ્લિકેશન 3 લેંગ્વેજીસમાં અવેલેબલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષાની અંદર સંપૂર્ણ કોર્સ અમે તૈયાર કરીને આપેલો છે, અને એના કારણે મેક્સિમમ લોકો આનો ઉપયોગ કરી શકે છે. અને આ બધાને જાણીને ખૂબ આનંદ થશે કે જેટલા લોકો એપ્લિકેશનનો કોર્સ કરી રહ્યા છે એમાંથી જેમની ડિલિવરીઝ થઈ ગઈ એ લોકોને જે પરિણામો મળ્યા છે બધા અદ્ભુત પરિણામો છે. 73% વધારે પ્રેગ્નન્ટ કપલ્સને એપ્લિકેશનનો કોર્સ કર્યા પછી ડિલિવરી બાદ જે બાળક જન્મ્યું છે એ બાળકના વજન 3-3.25 કિલો 4 કિલો સુધીના આવ્યા છે. નોર્મલી આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં 2-2.5 કિલો 3 કિલોમાં આપણે બધા હાશ માનીએ છીએ કે સારું વજન આવ્યું, પણ એપ્લિકેશનનો પ્રોપર ઇસ્તેમાલ કરવાના કારણે 3 કિલોની ઉપરના બાળકો જન્મવાનું કલ્ચર ફરી શરૂ થયું છે. ઇવન ઘણા બધા પેરેન્ટ્સ એવું કહે છે કે એમના બાળકોએ 5મા 7મા દિવસે 10મા 12મા દિવસે જ પલટી મારવાનું શરૂ કરી દીધું. નોર્મલી બાળક 3 મહિના અથવા 6 મહિના પછી પલટી મારવા જેટલો સક્ષમ થાય છે. તો ફિઝિકલ ગ્રોથ બાળકોનું આટલું પાવરફુલ બને છે. આવા ઘણા બધા ઉદાહરણો છે જે વોટ્સએપ ગ્રુપમાં હું આપની સાથે શેર કરીશ. તો આવું અદ્ભુત કાર્ય ગર્ભ સંસ્કારના પાલન દ્વારા થઈ રહ્યું છે. આશા રાખીએ છીએ કે આપને આજનો આ વેબિનાર, આજનો આખો કાર્યક્રમ ગમ્યો હશે. આપના પ્રતિભાવો આપ અમારી સાથે અત્યારે ચેટ બોક્સમાં શેર કરી શકો છો કે આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો. એની નેક્સ્ટ સેશન નો એની અધર નેક્સ્ટ સેશન ગર્ભ સંસ્કાર રિલેટેડ જે આખો વર્કશોપ અમે નોર્મલી લેતા હોઈએ છીએ એ આખો વર્કશોપ અમારા ફેસબુક પેજ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. કોઈ જ ફીસ પે કરવાની જરૂર નથી. ઓલમોસ્ટ 12 થી 13 કલાકનું આખું સેશન છે, જે નોર્મલી 15-20 હજાર રૂપિયા ખર્ચ કરીને લોકો લેતા હોય છે. તો એ સેશન તમે અમારી ચેનલ ઉપરથી આખું સાંભળી શકો છો. એ સેશનમાં આજે આપણે જેટલી પણ વાત કરી છે આ બધી જ વાતને ખૂબ ઊંડાણપૂર્વક વિસ્તારથી સમજાવેલી છે. પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ જેટલી પણ વાતો હતી એ કોઈ પણ વાત આજે અહીંયા આપની પાસેથી સંતાડવામાં નથી આવી. બધી જ વાતો અહીંયા આપની સાથે શેર કરવામાં આવી છે. એટલે એ કદાચ ન પણ સાંભળો, એનાથી કોઈ ફેર નહીં પડે. અગત્યનું છે ગર્ભ સંસ્કારનું ડેલી પાલન કરવું, રોજે રોજ આ એક્ટિવિટી કરવી, અને એના માટે એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરી લેવો એ જ સૌથી પાવરફુલ ડિસિઝન છે. ફેસબુક ચેનલનું નામ છે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર, અને યુટ્યુબ ચેનલનું નામ છે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ગુરુ. તો આ બંને નામ સર્ચ કરીને આપ બંને ચેનલ્સને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. બંને ચેનલની લિંક્સ હું આપની સાથે વોટ્સએપ ઉપર પણ શેર કરી દઈશ, તો આપ ત્યાંથી પણ એને જોઈ શકો છો. અમારો વોટ્સએપ નંબર, કોન્ટેક્ટ નંબર આપ નોંધી લેશો. ગર્ભ સંસ્કાર રિલેટેડ કોઈ પણ વ્યક્તિને દુનિયામાં ગર્ભ સંસ્કારની કોઈ પણ માહિતી જાણવી હોય, કોઈ પ્રશ્નોના સમાધાન જોઈતા હોય, તો કાઉન્સેલિંગ સેવાઓ પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા ફ્રી ઓફ કોસ્ટ ચલાવે છે. કોઈ પણ ચાર્જ કાઉન્સેલિંગ માટે લેવામાં નથી આવતો. તો આપ એની ટાઈમ અમને વોટ્સએપ કરી શકો છો, કોલ કરી શકો છો. અમારી ટીમ તરત જ આપને ગાઈડન્સ આપશે. તો આ નંબર આપ શેર કરી શકો છો આપના મિત્રો સાથે પણ. ગર્ભ સંસ્કારની વાત દુનિયાના તમામ વ્યક્તિઓ સુધી પહોંચે ખૂબ જ જરૂરી છે, કારણ કે કેવળ આપણા સંતાનો સંસ્કારી બનવાથી કંઈ જ નહીં થાય. સમાજના તમામ બાળકો સંસ્કારી બનશે તો જ આપણા બાળકો પણ એક સલામત સમાજમાં રહી શકશે. તો આ વિચાર સાથે આ વાતને કેવળ આપના પૂરતી મર્યાદિત ન રાખતા બધા સાથે શેર કરવાનો પ્રયત્ન કરજો. બધાને મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સાથે જોડજો, તેથી વધુમાં વધુ લોકો સુધી ઓછામાં ઓછા ખર્ચમાં ગર્ભ સંસ્કારના પાલનની વાત પહોંચી શકે. તો આ જ વાત સાથે આપણા સેશનને આજે અહીંયા આપણે સમઅપ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલા પણ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, આપ બધા પણ દરેકની પ્રેગ્નન્સી ખૂબ આનંદદાયક રહે,
એક શ્રેષ્ઠ સમાજને જન્મ આપવા માટે આપણે સૌ લાયક બનીએ. ભગવાન આપણા બધાને એવી સદબુદ્ધિ આપે અને કોરોનાની સામે લડવા માટે પ્રેગ્નન્સીમાં ખાસ કાળજી રાખજો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, કોઈ સાહસ ન કરતા, કારણ કે પ્રેગ્નન્સી સમયે ઇમ્યુન સિસ્ટમ લો હોય છે, એટલે કોરોનાથી બચવા માટે આપને ઘરમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તો એવી જ પ્રાર્થના સાથે આપણે વિરામ લઈએ છીએ. હેપી ગર્ભ સંસ્કાર ટુ ઓલ ઓફ યુ. Great innovation, sir. Very happy to hear about you and your work. Thank you so much, Dr. Saib. Would definitely love to promote the work initiated by you. Definitely અમે આપને આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપીશું. આપણે પર્સનલી ફરી એકવાર વાત કરીએ છીએ અને કેવી રીતે આ કાર્યમાં આપણે સાથે જોડાઈને આપ વલસાડમાં છો કે જ્યાં પણ આપ અત્યારે છો અને આગળ પ્રેક્ટિસિસ કરવાના છો ત્યાંના લોકો સુધી આ વાત સરળતાથી પહોંચી શકે એવી રીતે આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. ઇવન આપ બધાને પણ હું ખાસ વાત કરીશ કે આપના સમાજમાં, આપના પરિવારમાં, આપના મિત્ર વર્તુળમાં આપને ગર્ભ સંસ્કારનો આવો વેબિનાર અરેન્જ કરવો હોય, એ લોકોને આ વાત પહોંચાડવી હોય તો અમે કોઈ જ ચાર્જ નથી લેતા. આપ અમારી સાથે કોન્ટેક્ટ કરીને આપના સમાજમાં, આપના વર્ગમાં જ્યાં પણ આવો વેબિનાર કરાવવા માંગતા હશો, અમારી ટીમ ચોક્કસ એ વેબિનાર કરી આપશે. કોઈ ચાર્જ અમારા તરફથી એના માટે લેવામાં આવતો નથી. તો એવી કોઈ વ્યવસ્થા પણ આપને જો રિક્વાયર્ડ હોય તો આપ અમારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, આવજો. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર all of you.